हेलो दोस्तों, जय श्री कृष्ण। આજે ચેપ્ટર 7 ને લગતો 17મો લેક્ચર છે અને સ્નાયુ પેશીને લગતો આજે બીજો લેક્ચર છે। આજે સ્નાયુ પેશી પૂરી થઈ જશે। ખબર છે લાસ્ટ 16મા લેક્ચરમાં એટલે પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્નાયુ પેશી ત્રણ પ્રકારની જોયું હતું। એમાંથી એક સ્નાયુ પેશીનો પ્રકાર ભણી ચૂક્યા હતા, કંકાલ સ્નાયુ પેશી। અને મેં કીધેલું કે નેક્સ્ટ લેક્ચરમાં એટલે આજના લેક્ચરમાં લેક્ચર નંબર 17માં આપણે ભણવા જઈ રહ્યા છે બે પ્રકારની બીજી અન્ય સ્નાયુ પેશી। एक है स्मूथ मसल्स એટલે કોષ્ઠાંતર સ્નાયુ અને બીજો છે હૃદયમાં આવેલા હૃદયની દીવાલમાં આવેલા હૃદ સ્નાયુ એટલે કાર્ડિયક મસલ્સ। રાઈટ? તો આજે સ્મૂથ મસલ્સ અને કાર્ડિયક મસલ્સ ભણીએ એટલે સ્નાયુ નામનું ચેપ્ટર આપણું પૂરું થાય। બધી ચારે ચાર પેશી આજે પૂરી થઈ જશે। લેક્ચર પતે એટલે બધી પેશી પૂરી, એની પીએચડી પૂરી। લગભગ એમબીબીએસ લેવલના ફર્સ્ટ યરમાં તમને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં અને નીટમાં તો છોડી જ દો ચિંતા, નીટમાં બધા પ્રશ્નો તમારા સોલ્વ થશે। રાઈટ? તો ચાલો ભણવાનું ચાલુ કરીએ। तो दोस्तों बोलो, लास्ट लेक्चर में क्यों खत्म करी चुक्या? कंप्लीट पूरू करी चुक्या है पेशी नंबर 1 स्केलेटल मसल्स कंकाल स्नायु। पूरा एक्जेक्ट 2 કલાકનો સમય લીધો છે આપણે આ ભણવામાં। પૂરેપૂરી ડિટેલમાં મહેનત કરી છે અને પછી આપણે જય શ્રી કૃષ્ણ કીધા હતા। રાઈટ? તો કંકાલ સ્નાયુ આપણો કમ્પ્લીટ છે। એકવાર ફરીથી થોડું ઘણું જોઈ લઈએ કંકાલ સ્નાયુ વિશે, પછી બાકીના બે સ્નાયુ ભણવાનું ચાલુ કરીએ। એક હૃદ સ્નાયુ એટલે કાર્ડિયક મસલ્સ અને બીજા કોષ્ઠાંતર સ્નાયુ એટલે સ્મૂથ મસલ્સ। બરોબર? પહેલા આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણેલા છે થોડુંક જોઈ લઈએ। ચલો જોઈ લઈએ। ખબર છે તમને ત્રણ પ્રકારના સ્નાયુ હોય, આ ભણી ચૂક્યા। આ બે આજે ભણીશું, જે ક્રમ બતાવ્યો એ રીતે જ। આજે પહેલો ભણીશું કોષ્ઠાંત અને પછી ભણીશું હૃદ સ્નાયુ। ચલો જોઈ લઈએ। યાદ છે? ઓકે, બોલો જો જરા, તમે લોકો રિવાઇઝ કરાવો। માઇક ઓન બધાને, બોલો જરા એકવાર રિવાઇઝ કરાવો। इन भाग से दोस्तों स्नायु मसल्स आ स्नायु ने આપણે છેદ લીધો તો, આડો છેદ લીધો તો એક સ્નાયુના અંદર બહુ બધા તમને આવા બંડલ દેખાતા હતા। તરમા વગર બોલો એક આ બંડલનું નામ फेसिकल ઓકે સર, એક ફેસિકલ એટલે એક સ્નાયુ તંતુનું બંડલ બહાર કાઢીને બતાવો તો જો આ તંતુનું બંડલ બહાર કાઢીને બતાવ્યું, એક ફેસિકલને બહાર કાઢીને બતાવ્યો તો આ આખો ફેસિકલ સ્નાયુ તંતુનું બંડલ એટલે ફેસિકલ। ઓય दोस्तों याद है? फेसिकल नामना बंडल ऊपर संयोजक पेशीનું આવરણ હોય એને કહેતા હતા પેરીમેસિયમ। આખા સ્નાયુની ફરતે पेरिमेसियम આખા સ્નાયુની ફરતે પણ એક આવરણ હતું તંતુ ઘટક સંયોજક एपिमेसियम થોડો ફરીથી સ્નાયુની અંદર બહુ બધા બંડલ, એ બંડલનું નામ ફેસિકલ। સર એક બંડલ એટલે એક ફેસિકલ તમે બહાર કાઢીને બતાવો। એક ફેસિકલની અંદર એક સ્નાયુ તંતુના બંડલની અંદર બહુ જ બધા સ્નાયુ તંતુ એટલે આપણે સ્નાયુ તંતુ એટલે પેન। સર એક સ્નાયુ તંતુ, સર એક સ્નાયુ તંતુ એક પેન બહાર કાઢીને બતાવો। ચલો એક પેન બહાર કાઢીને મેં બતાવી હતી, યાદ છે? એક પેન, मेरी बात, एक पेन એટલે એક સ્નાયુ તંતુ, મસલ્સ ફાઈબર સ્નાયુ તંતુ। એક મસલ્સ ફાઈબર એક સ્નાયુ તંતુ ની ઉપર સંયોજક પેશીનું આવરણ હતું એને આપણે કહેતા હતા एंडोमाइसियम एक बार रिवाइज करें तो चलो। एक पेन तो चलो પછી પાછું રિવાઇઝ કરીએ। બોલો, એક પેન ની અંદર બહુ જ બધી રિફિલો હતી। એક રિફિલ ને બહાર કાઢીને જોઈ હતી તો આપણને ખબર છે એક રિફિલ એટલે સ્નાયુ તંતુ ક। ચલો બોલો બોલો, સ્નાયુ તંતુ એટલે આપણી ભાષામાં પેનની રિફિલ। આવી બહુ બધી પેનની રિફિલ એટલે બહુ બધા સ્નાયુ તંતુકો ભેગા થાય, બહુ બધી રિફિલો ભેગી થાય તો એક પેન બને। પેનને શું કીધેલું? પેનને શું કીધેલું? स्नायु तंतु એક સ્નાયુ તંતુ એક પેન ની ફરતે આવેલું સંયોજક પેશીનું આવરણ एंडोमाइसियम આવી એક પેનની જેમ બહુ બધી પેનો ભેગી થાય, બહુ બધા સ્નાયુ તંતુઓ ભેગા થાય તો એક મોટું બંડલ બનતું હતું। શું કહેતા હતા? એક ફેસિકલની ઉપર સંયોજકનું આવરણ હતું એને શું કહેતા હતા? पेरिमेसियम હવે એક બંડલ, બે બંડલ, ત્રણ બંડલ, એક ફેસિકલ, બે ફેસિકલ, ત્રણ ફેસિકલ, ચાર ફેસિકલ, પાંચ ફેસિકલ, બહુ બધા ફેસિકલ બંડલ ભેગા થાય તો એક મોટો શું બનતો હતો? स्नायु એ સ્કેલેટલ મસલ્સ અથવા કંકાલ સ્નાયુની ફરતે પણ એક સંયોજક પેશીનું આવરણ હતું એને શું કહેતા હતા? एपिमेसियम એક કંકાલ સ્નાયુમાં ત્રણ સંયોજક પેશીના આવરણ હતા, એન્ડોમાઇસિયમ, પેરીમાઇસિયમ, એપિમાઇસિયમ। બસ ચલો સરસ, આટલું આવડી ગયું। પછી યાદ છે કે
પેનની એક રિફિલ એટલે બહુ સરસ સ્નાયુ તંતુક ભણ્યા હતા. એક રિફિલ એટલે એક સ્નાયુ તંતુક ભણ્યા હતા. એક કન્ફ્યુઝ નહીં થતા ને, પેનની રિફિલ ને પેન બોલું છું એટલે ખબર છે ને તમને? વૈજ્ઞાનિક હા સર, ખબર ભાષામાં છે. બોલતા હતા સ્નાયુ તંતુ ને એને સામાજિક ભાષામાં યાદ રાખવા માટે કીધું પેન. સ્નાયુ તંતુ ની અંદર આવેલા સ્નાયુ તંતુ એટલે પેન ની અંદર આવેલી રિફિલ આપણે યાદ રાખીએ. ઓકે, એક પેનની રિફિલ એટલે એક સ્નાયુ તંતુની અંદર આવેલા સ્નાયુ તંતુ. એક સ્નાયુ તંતુ એટલે એક પેનની રિફિલ ની રચના આપણે જોઈ હતી કે સર એમાં જાડા જાડા પ્રોટીનના તંતુક જોવા મળતા. તેને શું કહેતા હતા? એક્ટિન માયોસિન 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 તંતુ અથવા બોલતા હતા પ્રાથમિક સૂક્ષ્મ તંતુ. યાદ છે? માયોસિન સૂક્ષ્મ તંતુ, પ્રાથમિક સૂક્ષ્મ તંતુ અથવા જાડા સૂક્ષ્મ તંતુ. ઓકે, એની ઉપર અને નીચે દોસ્તો, એની ઉપર અને નીચે બહુ બધા શું હતા? પાતળા સૂક્ષ્મ તંતુ, એક્ટિન તંતુ અથવા દ્વિતીયક સૂક્ષ્મ તંતુ. એટલે જાડા અને પાતળા બે થઈ ગયું. બોલો, આ એક એ બીમ હતો જેમાં જાડા પાતળા બે તંતુકો જોવા મળે. આ એક આઈ બીમ હતો જેમાં ખાલી પાતળા જોવા મળે. આ એક આઈ બીમ હતો જેમાં ખાલી પાતળા જોવા મળે. આ રીતે આઈ એ બેન્ડ એટલે બીમ રિપીટ થયા કરતા હતા ક્રમાનુસાર. આટલું યાદ છે? ઓકે, પછી યાદ છે એ બીમના મધ્યમાં ખાલી જાડા જ હાજર હોય, પાતળા હતા નહીં, એને કહેતા એચ હતા બીમ એચ બીમ બીમ પછી યાદ છે દોસ્તો કે આઈ બીમના મધ્યમાં ઝિગઝેગ રેખા હતી. ઝેડ રેખા આઈ બીમના મધ્યમાં ઝિગઝેગ રેખા હતી. ઝેડ રેખા બે ઝેડ રેખા વચ્ચેનો અંતર, બે ઝેડ રેખા વચ્ચેનો અંતર. સ્નાયુ તંતુખંડ. મજા આવી ગઈ. આટલું યાદ છે તમને? મજા આવી ગઈ. સ્નાયુ તંતુખંડ. આ રીતે એક સ્નાયુ તંતુખંડ, પછી બાજુ પાછળ બીજો સ્નાયુ. અરે સતત દોસ્તો શું હોય? સ્નાયુ તંતુખંડ, સ્નાયુ તંતુખંડ, સ્નાયુ. એટલે કહેતા સ્નાયુ તંતુખંડ એ સ્નાયુ નામના ઘરની મેઇન ઈંટ છે. સ્નાયુ નામની રચનાની મેઇન ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. આટલું કહીને આપણે રજા લીધી. ઓકે, આ બધી વસ્તુ મારે રિપીટ એટલે કરવાવી હતી કે આજે પાછી બધી જરૂર પડવાની છે. પણ આપણે 2 કલાક જીવનના આપ્યા છે એમાં, એટલે સવાલ જ નહીં કે યાદ ના. બરોબર? લેટ સ્ટાર્ટ. ચાલુ કરીએ હવે. કંકાલ સ્નાયુ પૂરો તો આજના 2 બીજા સ્નાયુ. પહેલો ચાલુ કરીએ કુષ્ઠાંતર સ્નાયુ, પછી ભણીએ હૃદય સ્નાયુ. બરોબર? તો ચાલો કુષ્ઠાંતર સ્નાયુ ભણવાની શરૂઆત કરીએ. દેખાય તમને આકૃતિ? લાસ્ટ ટાઈમ પૂરેપૂરી પીએચડી કરી ચૂક્યા છે, દોરી ચૂક્યા તમે તમારી નોટમાં. ઓકે, હવે આજે કયો ભણવાનો? હા, સ્મૂથ મસલ્સ. ચલો નોટ પેન લઈ લો, પેન અને નોટ લો. ચલો, લીધી? તો દોસ્તો જે હવે ભણવા જઈ રહ્યા છે એ કુષ્ઠાંતર સ્નાયુના 4 નામ તમે યાદ રાખી ચૂક્યા છે. મેં પહેલા લખાયેલા છે, ફરીથી કહું. કયા કયા? કુષ્ઠાંતર સ્નાયુ એનું મેઇન નામ, એનું બીજું નામ અરેખિત સ્નાયુ, એનું ત્રીજું નામ સરળ સ્નાયુ, એનું ચોથું નામ અનૈચ્છિક સ્નાયુ. સરળને મેં અંગ્રેજીમાં કીધું સ્મૂથ મસલ્સ, એટલે સ્મૂથ લખો સાથે સરળ લખો, એક નામ થયું. અનૈચ્છિક સ્નાયુ બીજું નામ થયું. અરેખિત સ્નાયુ ત્રીજું નામ થયું. અને ચોથું નામ કુષ્ઠાંતર સ્નાયુ, વિસરલ મસલ્સ. કુષ્ઠાંતર સ્નાયુ એટલે વિસરલ મસલ્સ. બસ નામ પૂરા, આની બહારનું કોઈ નામ બન્યું નથી, પૂછાવાનું નથી. હવે ધ્યાન આપો, ગેમ ચાલુ થઈ. યાદ છે દોસ્તો, આપણે લાસ્ટ લેક્ચર યાદ કરવો જોઈએ. મેં કંકાલ સ્નાયુ ભણાવ્યું દોસ્તો, ત્યારે મને યાદ છે મેં દોસ્તો કે કંકાલ સ્નાયુ જ્યારે ભણાવ્યું ત્યારે મારી રીત મેં તમને શરૂઆતમાં કહી દીધી કે ભણાવવાની, કે પહેલું કંકાલ સ્નાયુના અલગ અલગ નામ અને એ નામનો અર્થ કહીશ, પહેલા મુદ્દો. પછી બીજા મુદ્દામાં કીધેલું કે કંકાલ સ્નાયુમાં આવેલો કંકાલ સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુ જેને આપણે કહેતા હતા પેન, એ પેનની આપણે 5 વાતો ભણી હતી, એ બીજો મુદ્દો હતો. અને ત્રીજો મુદ્દો હતો પેનની અંદર આવેલી રિફિલ એટલે સ્નાયુ તંતુક ની 7 વાત ભણી હતી દોસ્તો. એટલે નામ અલગ અલગ કમ પડ્યા સ્નાયુના. સ્નાયુમાં સ્નાયુ તંતુની 5 વાત શું છે અને સ્નાયુ તંતુની અંદર આવેલા સ્નાયુ તંતુકની 7 વાત શું છે, આટલી વસ્તુ ભણી હતી આપણે આ ક્રમમાં. અને કંકાલ સ્નાયુ પૂરો કર્યો હતો. મારી સિક્વન્સ સેમ રહેશે દોસ્તો. અહીંયા પર પણ હું કહીશ કે કોષ્ઠાંતર સ્નાયુનું અલગ અલગ નામ અને તેનો અર્થ, કોષ્ઠાંતર સ્નાયુમાં સ્નાયુ તંતુ કેવો હોય અને કોષ્ઠાંતર સ્નાયુમાં સ્નાયુ તંતુકની રચના કેવી. બસ ભણાવવાની સ્ટાઇલ એ જ હશે. આખો ક્રમ લાસ્ટ લેક્ચરનો રિપીટ થયા કરશે, ખાલી ડિફરન્સ બોલતો જઈશ. એટલે એવું સમજો તફાવત જ બોલવાના છે. ઓકે, ચાલો પહેલા તો હું તમને આકૃતિ દોરીને બતાવું.
બરાબર, તો ચાલો હું પહેલા આકૃતિ દોરીને બતાવું. મારી સાથે દોરતા રહેજો આકૃતિ. પહેલા હું દોર દઉં, ચાલો, પછી હું તમને આદેશ આપીને દોરવાનું ચાલુ કરું. એક સમથિંગ આવું ચોરસ દોર દેવાનું, ચોરસ લંબચોરસ જેવું દોર દેવાનું. આવા ચોરસ લંબચોરસમાં જોજો અહીં આકૃતિ દોરતા આવડી એટલે સમજતા આવડી. આ રીતે એક સ્નાયુ તંતુ એટલે આ સ્નાયુની એક પેન દોરી. આપણી ભાષામાં, સામાજિક ભાષામાં તો બોલીએ તો પેન, બરોબર. તો આને પેન સાથે હું સરખાઈ. ચાલો, તો હવે 3 પેન દોરી મેં, એટલે 3 સ્નાયુ તંતુ દોર્યા, 3 સ્નાયુના કોષ દોર્યા. સ્નાયુ તંતુ એટલે સ્નાયુનો કોષ. ઓકે, સેમ આ બાજુ હવે દોરતા રહેશો તો સારું રહેશે. મારી સાથે ના દોરો તો ભાઈ જોતા રહો, પછી દોર દેજો. સરસ, સામ સામે 3 દોરી દીધા. પછી અહીંયા છે ને એક અડધો દોરવાનો, આ રીતે અડધો જ, કારણ કે છેદ લીધો છે. કોઈક સ્નાયુ આખો નથી બતાવ્યો, સ્નાયુનો ખાલી અડધો પીસ લઈને હું તમને બતાવું છું, એટલે છેદ લીધો છે. અને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો કેવું દેખાય? આવું દેખાય. નાઇસ. ઓકે, હવે જોજો, હવે જ્યાં જ્યાં જગ્યા બચી ને ત્યાં તમારી ઈચ્છા થાય એ રીતે ત્રાક આકારના, હા કે ત્રાક આકારના દોસ્તો સ્નાયુઓ દોરવાનું, સોરી સ્નાયુ તંતુઓ દોરવાનું છે. એક જ સ્નાયુ પણ એની અંદર સ્નાયુ તંતુ એટલે બધી પેનો દોરી રહ્યો છું. મારી ઈચ્છા થાય ત્યાં આખી જગ્યા હોય ત્યાં બધે ત્રાક આકારના દોરવાના. પહેલા આકૃતિ કમ્પ્લીટ કરો એટલે અડધું અડધ તો આકૃતિ દોરતા દોરતા સમજ પડી જાય છે. ભર દેવાનું, બરાબર. સરસ, ચલો, જેટલું ભૂરું ભૂરું દોર્યું એને આપણે નામ આપી દઈએ સ્નાયુ તંતુ. આખો સ્નાયુ કયો સ્નાયુ છે? કોષ્ઠાંતર સ્નાયુ. ચલો, કોષ્ઠાંતર સ્નાયુમાં ભૂરા ભૂરા જેટલા દોર્યા એ બધા છે સ્નાયુ તંતુ. સર, આ સ્નાયુ તંતુ કેવા આકારના? તો કે દેખાય છે દોસ્તો ત્રાક આકારના છે. સીધા સીધા નળાકાર નથી, લાંબા લાંબા દંડા જેવા, રોડ જેવા નથી, બધા ત્રાક આકારના છે. સરસ. સર, આમાં કોષ કેન્દ્ર કેટલા હોય? દોસ્તો એક જ કોષ કેન્દ્ર હોય. એક તંતુમાં એક જ કોષ કેન્દ્ર, એક કોષમાં એક જ કોષ કેન્દ્ર, એટલે એક, અને એ પણ મધ્યમાં હોય. એટલે ચાલો, મધ્યમાં એક કોષ કેન્દ્ર, મધ્યમાં એક કોષ કેન્દ્ર. આ અડધું છે તો અડધું કોષ કેન્દ્ર, આ અડધું બતાવ્યું તો અડધું કોષ કેન્દ્ર, બાકી બધા આખા આખા બતાવે તો એક એક કોષ કેન્દ્ર. ધ્યાન રખના, ગલતી મત કરના. દરેક કોષમાં, દરેક તંતુમાં એક જ કોષ કેન્દ્ર આવે ને પણ સેન્ટરમાં, મધ્યમાં આવે. ચલો, આ ખબર પડી ગઈ. આનો સર કોષરસ કેવો હોય? સ્નાયુ કોષરસ. સ્નાયુ તંતુમાં આવેલા રસને શું કહેવાય? સ્નાયુ કોષરસ. સ્નાયુ કોષરસ સર કેવો હોય? દોસ્તો આમાં સ્નાયુ કોષરસ કણિકામય હોય, પુષ્કળ કણિકાઓ હોય. કોષરસમાં પુષ્કળ કણિકા હોય અને એ પણ કોષ કેન્દ્રની આસપાસ હોય. પુષ્કળ માત્રામાં શું હોય દોસ્તો? કણિકા. ખાલી જોયા જ કરો, બીજી વાર જોવાની જરૂર નહીં, બધું વાર્તાની જેમ જ મોડે થઈ જશે. બહુ જ બધો દોસ્તો કોષરસ હોય ને એ પણ કેવો હોય? કણિકામય કોષ કેન્દ્ર. એટલે જે જાંબલી જાંબલી દોર્યું એ મધ્યમાં આવેલું કોષ કેન્દ્ર. અને દોસ્તો કોષ કેન્દ્રની આસપાસ કોષરસ કેવો છે? કણિકામય કોષરસ. ચલો, આટલું આવડ્યું. સર, તમે એવું ભણેલું કે પેનની અંદર રિફિલ હોય, એટલે અહીંયા પર સ્નાયુ તંતુ કે સ્નાયુ કોષની અંદર બહુ બધે રિફિલ હોય એટલે સ્નાયુ તંતુકો હોય. યસ, તો સ્નાયુ તંતુની અંદર આપણે દોરી રહ્યા છે વ્હાઈટ વ્હાઈટ સ્નાયુ તંતુની અંદર, ભૂરા ભૂરા સ્નાયુ તંતુની અંદર દોરી રહ્યા છે વ્હાઈટ વ્હાઈટ સ્નાયુ તંતુકો. ચાલો, તો સ્નાયુ તંતુકમાં બહુ જ બધા આ રીતે સૂક્ષ્મ તંતુક, માયોસિન સૂક્ષ્મ તંતુક, જાડા સૂક્ષ્મ તંતુક, પ્રાથમિક સૂક્ષ્મ તંતુક થી બનતા પેનની રિફિલ એટલે સ્નાયુ તંતુક હોય. બરાબર, તો આ સ્નાયુ તંતુક મેં દોર્યું જેની અંદર તમને વ્હાઈટ 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 ભૂરા ભૂરાની અંદર સ્નાયુ તંતુક હોય. ભૂરા ભૂરા સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુક હોય ને સ્નાયુ તંતુક શાંતિ બનતો હોય. બહુ જ બધા વ્હાઈટ વ્હાઈટ કલરના મેં અત્યારે બતાવ્યા, મેં વ્હાઈટ કલર બતાવ્યા, બાકી એનો કોઈ કલર નિશ્ચિત ના હોય. તો આ જે વ્હાઈટ વ્હાઈટ કલરના મેં બતાવ્યા એ છે સ્નાયુ તંતુકમાં આવેલ માયોસિન, માયોસિન પ્રોટીનથી બનતા સૂક્ષ્મ તંતુકો. થોડુંક હવે અઘરું પડશે પણ ચિંતા ના કરો, આખો કોન્સેપ્ટ ક્લિયર છે. ધીરજ રાખો, દેખતા રહો, સાંભળતા રહો, એકદમ મગજના પટ ખુલ્લા રાખો. થઈ ગયું આટલું? ઓકે, નામ નિર્દેશન થઈ ગયું, આકૃતિ દોરતા આવડી, બધા રીતે પૂર દેવા.
સરસ, સુશોભિત આકૃતિ તમને દેખાઈ રહી છે. હવે ભણવાનું ચાલુ કરીએ. ચાલો પહેલા રેન્ડમલી જેટલું આપણને યાદ આવે જેવું ભણાય એ રીતે ભણી લઈએ, પછી ક્રમ વાઇઝ આપણે મોડે કરીએ. સ્પેશિયલ ક્રમ યાદ રાખવો પડશે કારણ કે ઘણા બધા મુદ્દા છે. સિક્વન્સમાં ત્રણ સ્નાયુના પ્રકારો યાદ નહીં રાખો તો ગૂંચવાઈ જશો અંદર ભૂલી જશો. એની કરતા બધું સિક્વન્સમાં યાદ રાખવાનું. પહેલા ભણતા ભણ લો, સમજતા સમજી લો. ચાલો બરોબર, ચાલો જોજો. હું જે કહું ને શાંતિ સાંભળે કરો. આપણે બધું આગલા લેક્ચરમાં ભણેલા કંકાલ સ્નાયુ સરખાવતું ચાલો. ચલો પહેલી વાત, કંકાલ સ્નાયુ તમને ખબર છે દોસ્તો? કંકાલ સ્નાયુ તમને ખબર છે? મેં એના અલગ અલગ નામ કીધેલા. કંકાલ સ્નાયુને એટલે કંકાલ સ્નાયુ કીધેલો કારણ કે કંકાલ સ્નાયુનું સ્થાન હતું હાથ અને પગના હાડકાઓ સાથે જોઈન્ટ. હાથ અને પગના કંકાલ સાથે જોઈન્ટ હતા એટલે કીધું કંકાલ. અહીંયા પર આ સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ નામ આપ્યું. કોષ્ઠાંતર સ્નાયુ એટલે નામ આપ્યું કારણ કે આ સ્નાયુ ક્યાં ક્યાં આવેલો હશે? તો કે મારા કોષ્ઠાંતર અંગોમાં. મેં તમને કીધેલું કે આટલો ભાગ એટલે કોષ્ઠાંતર અંગો. કોષ્ઠાંતર અંગોમાં આવેલા સ્નાયુ એટલે કોષ્ઠાંતર સ્નાયુ. સર કયા કયા કોષ્ઠાંતર સ્નાયુ? જેમ કોષ્ઠાંતર અંગો એટલે કયા અંગો? જેમ કે મેં તમને કીધેલું પાચન માર્ગના અંગો, શ્વસન માર્ગના અંગો, ઉત્સર્જન તંત્રના અંગો. એટલે મારી કિડની પાસે આવેલા સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ. મારા જઠર, આંતરડા, અન્ન નળીમાં આવેલા સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ. મારી શ્વાસ નળી, ફેફસામાં આવેલા સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ. એટલે શ્વસન માર્ગમાં, પાચન માર્ગમાં, ઉત્સર્જન તંત્રમાં, અંગોમાં આવેલા સ્નાયુ, કોષ્ઠાંતર અંગોમાં આવેલા સ્નાયુ એટલે કોષ્ઠાંતર સ્નાયુ, વિસેરલ મસલ્સ. ચલો પહેલું નામ ખબર પડી ગઈ. બીજું નામ, આનું બીજું નામ મેં કીધું અરેખિત સ્નાયુ. સ્વાભાવિક છે દોસ્તો, તમે જ્યારે આ આકૃતિ દેખો છો કંકાલ સ્નાયુ, ત્યારે કંકાલ સ્નાયુમાં તમને બધી જ રચના, કંકાલ સ્નાયુની આખી બધી રચનાઓ સ્ટ્રેટ દેખાય છે, સીધી સીધી રેખામાં દેખાય છે. બરોબર? કંકાલ સ્નાયુની આખી રચના એક સ્ટ્રેટ છે, એક નળાકાર છે, એક દંડા જેવી છે. પણ અહીંયા પર તમે ધ્યાનથી દેખો તો કોષ્ઠાંતર સ્નાયુમાં તમે ધ્યાનથી દેખો તો ત્રાક આકારની પેનો છે. એટલે ત્રાક આકારના શું છે? સ્નાયુ તંતુ. એટલે અહીંયા પર કોઈ સ્નાયુ તંતુ સીધો નથી અને સ્નાયુ તંતુ ત્રાક આકારનો છે તો અંદર રચના પણ વાંકી ચૂકી ત્રાક આકારની હશે. ખ્યાલ આવ્યો? તો પહેલા આકૃતિ દોર દો, પછી સમજવાનું ટ્રાય કરીએ. બરોબર? ચલો પહેલા આકૃતિ દોરો. અરેખિત સ્નાયુ એટલે સીધી રેખામાં કોઈ રચના હોતી નથી, ત્રાક આકારની રચના છે, સીધી રેખામાં રચના નથી એટલે અરેખિત સ્નાયુ. અને બીજું નામ ખબર પડી ગઈ, અરેખિત સ્નાયુ. સ્ક્રીનશોટ લેવો છે કે દોર દેવું છે? જલ્દી બોલો. ઓકે સરસ. તો ચલો આગળ વધીએ. એનું એક નામ ખબર પડી ગઈ દોસ્તો, કયો? કોષ્ઠાંતર સ્નાયુ, કોષ્ઠાંતર અંગોમાં આવેલા છે એટલે. બીજું અરેખિત સ્નાયુ કારણ કે એક રેખામાંની રચના નથી, ત્રાક આકારની રચના છે એટલે અરેખિત કીધું. ત્રીજી રચના સ્મૂથ મસલ્સ એટલે સરળ મસલ્સ, સરળ રચના, સરળ સ્નાયુ. તમને ખબર છે કે કોષ્ઠાંતર સ્નાયુ, કંકાલ સ્નાયુ આગળનો સ્નાયુ ઘણો અઘરો હતો, જટિલ હતો, રચના બહુ જ કોમ્પ્લેક્સ રચના હતી એટલે 2 કલાક ભણતા થયા હતા. મેં કીધું આજનો લેક્ચર નાનો છે, 2 કલાક થવાના નથી, ફટાફટ અત્યારે 2 સ્નાયુ ભણી લઈશું. એટલે આજના 2 સ્નાયુ સરળ સ્નાયુ છે, સિમ્પલ છે, રચના કોમ્પ્લેક્સ નથી. એટલે સ્મૂથ મસલ્સ, સરળ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ, અરેખિત સ્નાયુ. આટલા નામ આવડી ગયા. હવે છેલ્લું નામ અનૈચ્છિક સ્નાયુ. આ હું ગયા લેક્ચરમાં સમજાઈ ચૂક્યો છું. કંકાલ સ્નાયુ ઐચ્છિક સ્નાયુ હતા કારણ કે કંકાલ સ્નાયુ નું નિયંત્રણ, હાથ પગના સ્નાયુનું એટલે કંકાલ સ્નાયુનું નિયંત્રણ દૈહિક ચેતાતંત્ર વડે થતું હતું. એટલે મગજમાંથી દૈહિક તંત્રની ચેતાઓ મારા કંકાલ સ્નાયુને મેસેજ લાવતી હતી અને મગજમાંથી આવતી દૈહિક ચેતાતંત્ર વાળી ચેતાઓ મારી ઈચ્છા મુજબ કામ કરે, મારી ઈચ્છા મુજબનો સંદેશો સ્નાયુને મોકલે. એટલે કંકાલ સ્નાયુ મારી ઈચ્છા મુજબ કામ કરતા હતા એટલે કંકાલ સ્નાયુને કીધેલું ઐચ્છિક સ્નાયુ. પણ અત્યારે ભણતા આપણે આ કોષ્ઠાંતર સ્નાયુ અને આના પછી ભણવાનો આવતો હૃદ સ્નાયુ. બંને સ્નાયુનું નિયંત્રણ, હૃદ અને કોષ્ઠાંતર બંને આજના ભણવાના સ્નાયુનું નિયંત્રણ મગજમાંથી નીકળતી સ્વયંવર્તી ચેતાઓ કરે છે. એટલે મગજમાંથી નીકળતી સ્વયંવર્તી ચેતાતંત્રની ચેતાઓ મારા આજના 2 સ્નાયુનું નિયંત્રણ કરશે. એટલે સ્વયંવર્તી ચેતાઓ મારું સાંભળતી નથી, એ એમની જાતે સમયસર નિયમિત જે સંદેશો મોકલવાનો એ મોકલ્યા કરે, પણ આપણી ઈચ્છા મુજબ એ લોકો કામ કરાવતા નથી. તો સ્વયંવર્તી ચેતાઓ તંત્ર વડે આજના 2 સ્નાયુ નિયંત્રણ થવાનું છે. એટલે આજના 2 સ્નાયુ મારું સાંભળવાના નથી, એ જાતે જ શ્વસન માર્ગ, પાચન માર્ગ, હૃદયના સ્નાયુઓ જાતે જ કોન્ટ્રેક્શન રિલેક્સેશન, સંકોચન શિથિલન કરશે.
ને જાતે જ જે તે અંગોનું હલનચલન કરાવશે. મારું એ લોકો સાંભળતા નથી. એટલે આજના બે સ્નાયુ, કોષ્ઠાંતર અને રસ સ્નાયુ બંને કેવા? અનૈચ્છિક સ્નાયુ. ખબર પડી ગઈ? ચલો એકવાર ફટાફટ નામ કહી દો બધા, પછી આગળ વધીએ. ચલો જલ્દી કહો, કોષ્ઠાંતર સ્નાયુના કેટલા કેટલા નામ? પહેલું નામ કોષ્ઠાંતર સ્નાયુ. કેમ ભાઈ? કોષ્ઠાંતર સ્નાયુનું અંગ્રેજીમાં કહેવાય વિસરલ ઓર્ગન, વિસરલ મસલ્સ. વિસરલ મસલ્સ અથવા કોષ્ઠાંતર સ્નાયુ એટલે પડ્યું કારણ કે કોષ્ઠાંતર અંગો વિસરલ ઓર્ગનમાં આવેલા છે. સર વિસરલ ઓર્ગન અથવા કોષ્ઠાંતર અંગો એટલે કયા? પાચન માર્ગ, શ્વસન માર્ગ, મૂત્રપિંડ ની આસપાસ કોષ્ઠાંતર અંગો કહેવાય ને એ અંગોમાં આવેલા સ્નાયુ એટલે કોષ્ઠાંતર. અરેખિત સ્નાયુ ત્રાક આકારની રચના છે, સીધી સીધી રેખા નથી તો રેખામાં રચના ના હોય તો અરેખિત કીધું. સ્મૂથ મસલ્સ સરળ સ્નાયુ, રચના બહુ સિમ્પલ છે. અને મેં હમણાં શું કીધું? છેલ્લું નામ શું કીધું? અનૈચ્છિક સ્નાયુ. ઈચ્છા મુજબ કામ કરતા નથી, જાતે જ એનું નિયંત્રણ થાય છે સ્વયંવર્તી ચેતાતંત્ર વડે, એટલે આને કીધું અનૈચ્છિક. થઈ ગયું? એની ડાઉટ ફ્રેન્ડ્સ? નામનો સવાલ પૂરો. હવે આગળ વધુ. યસ ઓર નો? હા સર. Yes, sir. આકૃતિ આવડી ગઈ, નામ આવડી ગઈ. Yes, sir. હા, હવે સાંભળી લો ધ્યાનથી. હવે ગેમ ચાલુ થઈ. હવે હું બધા જ મુદ્દા તમને એક પછી એક ભણાવું છું. લગભગ ખબર નહીં 10 થી 13 મુદ્દા થશે એટલે આપણું પૂરું. અત્યારે 10 મુદ્દા થશે અને પછી રદ સાહેબ વળી ત્યારે પાછા બેઠા રિપીટ થશે. લગભગ 10 થી 13 મુદ્દામાં આપણું પૂરું થાય છે. લખવું હોય તો લખતા રહેજો, કાં તો પછી લખી લેજો, વિડીયો પત્યા પછી ફરીથી રિપ્લે કરી. બરોબર? ચાલો જોતા. હા, તો સર આ જે તમે લાલ રંગનું જે છેદ લીધો છે એ છે કોષ્ઠાંતર સ્નાયુનો છે. હવે એ કોષ્ઠાંતર સ્નાયુમાં સર ભૂરા જેટલું દોર્યું છે એ ત્રાક આકારના છે સ્નાયુ તંતુ, એટલે એક પેન. બહુ બધી પેનો છે ભૂરા રંગની, એને કીધું સ્નાયુ તંતુ. હવે ભૂરી પેનો ભૂરા સ્નાયુ તંતુ અથવા ભૂરા રંગના દોરેલા સ્નાયુ કોષો માં, સ્નાયુ કોષોમાં શું હોય? સ્નાયુ તંતુક. સ્નાયુ તંતુમાં શું હોય? સ્નાયુ તંતુક. અને એ સ્નાયુ તંતુક વ્હાઇટ માયોસિન થી બનેલા છે. અહીંયા એક્ટિન આવેલા હોતા નથી. યાદ છે તમને? યાદ કરો. આમાં યાદ કરો. તમને યાદ છે કંકાલ સ્નાયુની રચનામાં સ્નાયુ તંતુક એટલે પેનની રિફિલમાં જાડા એટલે માયોસિન થી બનતા, પાતળા એટલે એક્ટિન થી બનતા, જાડા એટલે માયોસિન થી બનતા, પાતળા એટલે એક્ટિન થી બનતા. એટલે જાડા પાતળા માયોસિન એક્ટિન, જાડા પાતળા માયોસિન એક્ટિન, જાડા પાતળા માયોસિન એક્ટિન, બંને પ્રકારના તંતુઓ હતા. અહીંયા પર ફક્ત ને ફક્ત કયા સૂક્ષ્મ તંતુક છે? વ્હાઇટ રંગના માયોસિન સૂક્ષ્મ તંતુક જ છે. એટલે આખી પેનની રિફિલ, આખો સ્નાયુ તંતુક એક જ પટ્ટાથી બન્યો છે. જાડા સૂક્ષ્મ તંતુક, પ્રાથમિક સૂક્ષ્મ તંતુક. ખબર પડી? આમાં એક્ટિન સૂક્ષ્મ તંતુક હોતા નથી. પાતળા દ્વિતીયક સૂક્ષ્મ તંતુક અથવા એક્ટિન સૂક્ષ્મ તંતુક હોતા નથી. ખાલી જાડા અથવા પ્રાથમિક અથવા માયોસિન પ્રોટીન થી બનેલા સૂક્ષ્મ તંતુક હોય છે. એટલે બધી રચના સમાન. હવે જો એક જ સૂક્ષ્મ તંતુક હોય, જો ઝંઝટ ક્યાં હતી? જાડા આ ઉપર નીચે પાતળા, જાડા ઉપર નીચે પાતળા, જાડા ઉપર નીચે પાતળા. જાડા એટલે માયોસિન, ઉપર નીચે પાતળા એટલે એક્ટિન. જ્યાં જાડા પાતળા બેવ સૂક્ષ્મ તંતુક હતા એટલે આ રચના થોડી ડિફર થતી હતી, વેરિએશન વાળી હતી. એટલે તમે અહીંયા એચ બિંબી બનતો હતો, આઈ બિંબી બનતો હતો, એચ બિંબી ઝેડ રેખા પણ બનતી હતી, એ બિંબી બનતો હતો, એ આઈ એચ ઝેડ, આવા અલગ અલગ બીમ અને રેખાઓ જોવા મળતી. કારણ કે આમાં જાડા પાતળાથી વેરિએશન વાળું સ્ટ્રક્ચર. અહીંયા પર દોસ્તો જઈ જુઓ તઈ વ્હાઇટ રંગના તમને જાડા એટલે માયોસિન તંતુકો દેખાય છે, ક્યાંય એક્ટિન તંતુકો દેખાય નથી. એટલે બધી રચના સેમ છે. એટલે ના તો અહીંયા એ જોવા મળશે, ના તો અહીંયા આઈ બીમ જોવા મળશે, ના તો અહીંયા ઝેડ જોવા મળશે, ના તો અહીંયા એચ જોવા મળશે, ના તો અહીંયા સ્નાયુ તંતુ ખંડ જોવા મળશે. લો પતી ગયું. કશું જોવા જ નહીં મળતું તો ભણવાનું કઈ? એટલે મેં કીધું એકદમ સરળ સ્નાયુ, સિમ્પલ સ્નાયુ, સ્મૂથ મસલ્સ, એકદમ સરળ સ્નાયુ છે. કારણ કે અહીંયા એક જ પ્રકારના પ્રોટીન, માયોસિન પ્રોટીન થી સૂક્ષ્મ તંતુકો બને ને એવા સૂક્ષ્મ તંતુકથી આખો પેનની રિફિલ એટલે સ્નાયુ તંતુક બને. અને એ સ્નાયુ તંતુકથી બને, પેનની રિફિલથી બને પેન એટલે સ્નાયુ તંતુ. અને એવા ત્રાક આકારના સ્નાયુ તંતુઓથી બને પૂરેપૂરો સ્નાયુ, સ્મૂથ મસલ્સ, કોષ્ઠાંતર સ્નાયુ. ખબર પડી? તો સિમ્પલ છે. અહીંયા એચ આઈ એ ઝેડ જેવા કોઈ બીમ, કોઈ રેખા જોવા મળતી નથી. ઓકે, નવી વાત. પહેલા સુપરફિશિયલી કહું છું, હજી ભણવાનું ચાલુ નહીં કર્યું, અત્યારે ખાલી આપણે સમજતા જઈએ છીએ. ઓકે, બીજી વાત યાદ છે તમને? આમાં બહુ જ બધા કોષ કેન્દ્રો હતા.
એટલે એક સ્નાયુ તંતુમાં, કંકાલ સ્નાયુના એક સ્નાયુ તંતુમાં, એક પેનમાં બહુ જ બધા કોષ કેન્દ્રો હતા, બહુ કોષ કેન્દ્રીય રચના હતી. અહીંયા પર કમ્પલસરી એક પેનમાં એટલે એક સ્નાયુ તંતુમાં એક જ કોષ કેન્દ્ર છે. એટલે બહુ કોષ કેન્દ્રીય રચના હતી, આ એક કોષ કેન્દ્રીય રચના છે. પેલાની પેનમાં એટલે પેલાની સ્નાયુ તંતુમાં એટલે પેલાના સ્નાયુ કોષમાં બહુ બધા કોષ કેન્દ્ર હતા. અહીંયા સ્નાયુ તંતુમાં અથવા સ્નાયુ કોષમાં અથવા આપણી ભાષામાં કહીએ તો પેનમાં એક જ કોષ કેન્દ્ર છે, અને એ પણ મધ્યમાં છે. ત્યાં કોષ કેન્દ્રો ક્યાં હતા? પરિઘમાં હતા, કારણ કે વચ્ચે જગ્યા નથી એટલે પરિઘમાં હતા. અહીંયા કોષ કેન્દ્ર મધ્યમાં છે. ત્યાં કોષરસ મેં તમને કીધેલો, આનો કોષરસ કણિકા વગરનો હોય કાં તો થોડીક માત્રામાં ના બરાબર કણિકા હોય. અહીંયા પર કોષરસમાં બહુ જ પુષ્કળ માત્રામાં કણિકાઓ છે, પીળી પીળી, અને એ પણ કોષ કેન્દ્રની ફરતે છે. બરાબર પડી? આટલી રચના સુપરફિશિયલી દેખવાની આકૃતિ સાથે. તો સાયન્ટિફિકલી આકૃતિ સાચી અને તમને આવડી. હવે ક્રમ બાય ક્રમ એક પછી એક મુદ્દા ડિટેલમાં ભણવાનું ચાલુ. આટલું ખબર પડી દોસ્તો? હા કે ના બોલો? યસ ઓર નો? હા સર. હા હા સર. સર. હા સર. તો ચલો દોસ્તો જુઓ, અલગ અલગ પ્રકારના 10 થી 13 મુદ્દા થશે બંને પેશીઓમાં, કોષ્ઠાંતર અને હૃદમાં. ધીમે ધીમે બોલીએ, હવે બસ ખાલી જોયા જ કરવાનું છે, આકૃતિ તમને કમ્પ્લીટ ખબર પડી. રાઈટ? કંકાલ સ્નાયુની બેઠી સિક્વન્સમાં જે રીતે કંકાલ સ્નાયુ ભણ્યા તે જ બેઠી સિક્વન્સમાં આપણે આને ભણીએ. વગર કંટાળે એકદમ ઇન્ટરેસ્ટ રાખી, એકદમ અટેન્ટિવ કોન્સન્ટ્રેશન રાખીને આ બધું જોયા કરો. પૂરેપૂરો જીવ નાખી દો, ચલો કલાક માટે જોઈ લો. ઓકે, કોષ્ઠાંતર સ્નાયુમાં સર, કંકાલ સ્નાયુમાં પહેલું શું ભણાવ્યું તમે? કંકાલ સ્નાયુમાં અમને યાદ છે સર, પહેલું તમે એવું બોલ્યા હતા કે કંકાલ સ્નાયુ એટલે આવી આકૃતિ તમે દોરીને બતાવી હતી, અને આમાં સર તમે એવું બોલ્યા હતા કે એના સ્થાન, કંકાલ સ્નાયુના સ્થાન ફરી એકવાર રિપીટ કરી દઈએ, નાના નથી થઈ જવાના. બોલો જરા, કંકાલ સ્નાયુના સ્થાન ક્યાં હતા? કંકાલની વાત કરું છું, ગયા લેક્ચરમાં ભણી યાદ છે? હાથ અને પગના સ્નાયુ યાદ છે? મારા જીભના સ્નાયુ, કંઠનળી, અને મારી અન્નનળીની શરૂઆતના ભાગના સ્નાયુ, આખી અન્નનળી નહીં, અન્નનળીની શરૂઆતની દિવાલમાં આવેલા સ્નાયુ, અન્નનળીની શરૂઆતના ભાગમાં જે દિવાલ છે, દિવાલમાં આવેલા સ્નાયુ, કંઠનળીના સ્નાયુ, જીભના સ્નાયુ, હાથ પગના સ્નાયુ, આટલા સ્નાયુને આપણે આટલા બધા સ્નાયુ શું કીધેલું? કંકાલ સ્નાયુ. ઓકે, હવે આજે ભણવાનું છે કોષ્ઠાંતર સ્નાયુના સ્થાન. તો કોષ્ઠાંતર સ્નાયુના સ્થાન બોલો ચલો. કોષ્ઠાંતર સ્નાયુમાં 25 વાર કીધું હમણાં ચાલુ કરીને કે કોષ્ઠાંતર અંગોમાં, જેમ કે પાચન માર્ગના અંગોમાં, શ્વસન માર્ગના અંગોમાં, અને લાસ્ટ એન્ડ ફાઇનલ કિડનીમાં એટલે મૂત્રપિંડ. ઉત્સર્જન અંગોમાં, શ્વસન માર્ગના અંગોમાં, પાચન માર્ગના અંગોમાં. હા, આંખમાં પણ, આંખમાં હું ભણાવીશ તમને, કીકી નામનું છિદ્ર રચતા કનિનિકા આઇરિસ નામના સ્નાયુ હોય, અને લેન્સને પકડી રાખતા કીકીનું છિદ્ર હોય એની પાછળ એક લેન્સ હોય, તો લેન્સને પકડી રાખતા સિલિરિકાઈ નામના સ્નાયુ. રફલી બતાવતા હોય, જોઈ લો. આ આંખ છે, ચેપ્ટર 21 માં ભણવાના જ છે, પણ તોય રફલી બતાવું, અહીંયા આવ્યું છે. તો આંખ છે, તો આંખ દોસ્તો, હા, આંખમાં જે દોસ્તો આંખમાં જે આ લેન્સ છે, એ લેન્સ ને પકડી રાખતા સ્નાયુ એટલે કનિનિકા, અને લેન્સની એક્ઝેક્ટ આગળ કીકી નામનું છિદ્ર આવે. તો એ કીકી નામનું છિદ્ર બનાવતા બીજા સ્નાયુ આવશે, જે આપણે ચેપ્ટર 21 માં ભણીશું, એ છે કનિનિકા. તો કનિનિકા અને લેન્સને પકડી રાખતા સિલિયરી સ્નાયુ, આ બંને સ્નાયુ દોસ્તો આંખના સ્નાયુ છે. આંખમાં બધા સ્નાયુ, પણ આપણે આ બેને જ ફોકસ કરવાનો છે, બેમાં જ પૂછાય છે. તો કનિનિકા અને સિલિરિકાઈ નામના સ્નાયુ બંનેમાં આ પ્રકારના કોષ્ઠાંતર સ્નાયુ હોય. એટલે આંખમાં આવે, ખબર પડી ગઈ. નંબર 2, મારી ત્વચામાં પણ આ લોકો હોય, આ ખબર પડી ગઈ. નંબર 3, મારા ઉત્સર્જન અંગોમાં પણ આ હોય, એ ખબર પડી ગઈ. નંબર 4, મારા પાચન માર્ગમાં પણ આ હોય, એ ખબર પડી ગઈ. અને નંબર 5, મારા શ્વસન માર્ગમાં પણ આ હોય, આ ખબર પડી ગઈ. કોઈ જગ્યાએ લખી રાખો, સ્ક્રીનશોટ લઈ રાખો. શ્વસન માર્ગ, પાચન માર્ગ, ઉત્સર્જન અંગ, ત્વચા અને આંખમાં કનિનિકા અને સિલિયરી નામના સ્નાયુ આના બનેલા હોય. બસ થઈ ગયું. તો આટલા સ્થાન, આની બહારનું એક સ્થાન પૂછાય નહીં. ચલો સરસ. ઓકે, હા, લાસ્ટ લેક્ચર જે હતું આપણે કંકાલ સ્નાયુ, એમાં શરૂઆતમાં કદાચ મેં સ્થાન બોલતો હતો ને,
શરૂઆતમાં જ કે સ્નાયુ ક્યાં ક્યાંથી બને, મધ્ય ગર્ભસ્તરમાંથી, બાહ્ય ગર્ભસ્તરમાંથી ક્યાંથી બને એવું મેં કીધેલું. ત્યારે થોડુંક મને યાદ છે કેટલીક વાર બોલવામાં છે ને બહુ ફટાફટ બોલવામાં થોડીક સ્પીચ સ્લીપ થઈ ગઈ, તો પછી મેં પાછળથી સુધારેલું છે, મને યાદ છે, પણ તોય કદાચ કન્ફ્યુઝન ના થાય એટલે મેં ફરીથી અહીંયા તમને વ્યવસ્થિત બતાવ્યું કે કીકી નામનું છિદ્ર બને કનિનિકા વડે અને લેન્સ ને પકડવાળા સ્નાયુ હોય સિલિયરી સ્નાયુ. બરોબર? એટલે ભૂલ ના કરતા બેમાં કન્ફ્યુઝન ના થાય. અને આ વસ્તુ ડિટેલમાં ચેપ્ટર નંબર 21 માં ભણવા અવતાર ખબર પડી જશે. લેટ્સ આગળ. તો સ્થાન વાળું પિક્ચર પૂરું. તમે બોલો તો હું ફરીથી રિપીટ કરાવું, બાકી ચાલશે. યસ ઓર નો? સ્થાન કમ્પ્લીટ ખબર પડી ગઈ પહેલો મુદ્દો કે ફરીથી બોલું? ખબર પડી ગઈ સર. ચાલો ખબર પડી ગઈ સર. પડી ગઈ સર. ચાલો આગળ વધીએ દોસ્તો. નંબર 2. સર આ જે સ્નાયુ બતાવ્યો એનું તમે આ ભૂલી ચૂક્યા કે આ સ્નાયુ સ્વયંવર્તી ચેતાતંત્ર વડે નિયંત્રિત છે. એટલે મારી ઈચ્છા મુજબ ના કામ કરતું ચેતાતંત્ર જાતે મેસેજો મોકલતું તંત્ર વડે આ સ્નાયુનું નિયંત્રણ થાય. એટલે આ સ્નાયુ અનૈચ્છિક સ્નાયુ છે, અનિચ્છાવર્તી સ્નાયુ છે, સ્વયંવર્તી ચેતાતંત્ર વડે નિયંત્રણ પામતું સ્નાયુ છે, એટલે અનૈચ્છિક સ્નાયુ. ચલો આ ખબર પડી ગઈ. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો. સર આ સ્નાયુ માં આયેલા પેનો એટલે સ્નાયુમાં આયેલા સ્નાયુ કોષો એટલે સ્નાયુમાં આયેલા સ્નાયુ તંતુ, સ્નાયુ કોષો અથવા મારી ભાષામાં પેન કેવી છે? ત્રાક આકારની. કેવા આકારની છે? ત્રાક આકારની છે. નંબર 2, એક કોષ પાસે એક જ કોષ કેન્દ્ર છે, એક તંતુ પાસે એક જ કોષ કેન્દ્ર છે, એક કોષ કેન્દ્રી ત્રાક આકારનો અને લાંબો છે. સ્નાયુ તંતુ એટલે સ્નાયુની પેન કેવી છે? લાંબી ત્રાક આકારની અને એક કોષ કેન્દ્રી. યાદ છે મને જ્યારે કંકાલ સ્નાયુ ભણાવ્યો ત્યારે હું બોલ્યો હતો કે લાંબો તંતુ છે તો આ લાંબો છે, પેલાની પાસે નળાકાર આકાર છે, પેન જેવો આકાર છે તો આની પાસે ત્રાક આકાર છે, અને પેલા પાસે બહુ બધા કોષ કેન્દ્ર છે, બહુ કોષ કેન્દ્રી છે, જ્યારે આ એક કોષ કેન્દ્રી છે. બોલો કંકાલ સ્નાયુ કેવો? બહુ કોષ કેન્દ્રી, નળાકાર અને લાંબો. આ જે ભણીએ છે ક્વેશ્ચન એ કેવો? ત્રાકાકાર, લાંબો અને એક કોષ કેન્દ્રી. ચલો આ ખબર પડી ગઈ. 3 મુદ્દા ખબર પડી ગઈ. ચલો ચોથો મુદ્દો. સર અનુ સ્નાયુ તંતુ પડ, મેં પહેલા જ કહી ચૂક્યું લાસ્ટ લેક્ચરમાં, અનુ જે આ પડ છે ને આ પડને સ્નાયુ તંતુ પડ કહેવાય. એટલે આ જે એક ભૂરા રંગનો મેં જે સ્નાયુ તંતુ બતાવ્યો એ સ્નાયુ તંતુનો ભૂરા કલરનું જે આ છે એ છે સ્નાયુ તંતુ પડ, પણ આ એટલું સુવિકસિત હોતું નથી. કંકાલ સ્નાયુમાં હું બોલ્યો હતો કે કંકાલ સ્નાયુનું સ્નાયુ તંતુ પડ સુવિકસિત છે, પણ અહીંયા પર કોષ્ઠાંતર સ્નાયુ તંતુનું સ્નાયુ તંતુ પડ કોષની ફરતેલું કોષરસ પટલ એટલું સુવિકસિત હોતું નથી. એટલે અલ્પ વિકસિત છે, મેચ્યોર નથી હોતું, પરિપક્વ નથી હોતું. ઓકે, 4 મુદ્દા ખબર પડ્યા. 5મો મુદ્દો. અનુ કોષ કેન્દ્ર કહી ચૂક્યો હું, મધ્યમાં છે. કંકાલ સ્નાયુમાં કોષ કેન્દ્ર ક્યાં હતા? તંતુના કોષરસ પટલ એટલે સ્નાયુ તંતુ પડ પાસે પરિઘમાં. અહીંયા પર કોષ કેન્દ્ર ક્યાં છે? વચ્ચોવચ્ચ છે, સેન્ટરમાં, અને એક જ છે. નંબર 2. સર આનો રસ કેવો? મેં કહી ચૂક્યું હતું કે કંકાલ સ્નાયુમાં સ્નાયુ કોષરસ કણિકા વગરનો છે કાં તો ઓછી કણિકા છે. અહીંયા પર કોષરસમાં કોષ કેન્દ્રની ફરતે બહુ બધી કણિકા છે. ખબર પડી? ત્યાં પણ અંતઃકોષરસ જાળ હતી, અહીંયા પર પણ અંતઃકોષરસ જાળ હશે. ત્યાં પણ કણાભસૂત્ર હતા, અહીંયા પર પણ કણાભસૂત્ર હશે, પણ ત્યાં કણાભસૂત્ર વધારે માત્રામાં હતા, અહીંયા પર કણાભસૂત્ર ઓછી માત્રામાં છે. એટલે કણાભસૂત્ર ઓછી માત્રામાં, અંતઃકોષરસ જાળ ઓછી માત્રામાં, પણ કણિકા બહુ જ વધારે માત્રામાં. આવો અહીંનો સ્નાયુ કોષરસ હોય. સર ખબર પડી ગઈ. એના પછી નેક્સ્ટ. સર આ સ્નાયુ તંતુ નામની પેનમાં રિફિલ હોય, એ રિફિલનું નામ સ્નાયુ તંતુ. મેં કહી ચૂક્યો આનો સ્નાયુ તંતુ કેવો હોય તો કે વ્હાઇટ કલરના હમણાં દોર્યા એવા માયોસિન પ્રોટીનથી બનતા એક જ તંતુક ધરાવે, એક જ પ્રકારના તંતુક ધરાવે, માયોસિન પ્રોટીનથી બનતા. એટલે આમાં એક્ટિન સૂક્ષ્મ તંતુકો, પાતળા સૂક્ષ્મ તંતુકો હોતા નથી, ખાલી જાડા અથવા માયોસિન જ હોય. એટલે આમાં IAH Z જેવા કોઈ બિંબ હોતા નથી, કારણ કે આનો આખો સૂક્ષ્મ તંતુક, આ પેનની આખી રિફિલ માયોસિન પ્રોટીનથી બનતા તંતુકથી જ બનેલી હોય. બહુ બધી વાર બોલ્યો, કન્ફ્યુઝ નહીં થાવ. થઈ ગયું? ઓકે સર, અને લોહી કેવું મળે? અહીંયા આ સ્નાયુમાં રુધિર વાહિની આવતી હોય તો કેટલી આવતી હોય? દોસ્તો આનામાં જો 3 સ્નાયુ છે ને, કોષ્ઠાંતર, કંકાલ અને હૃદ, ત્રણેય સ્નાયુઓ પાસે જો રુધિર વાહિની આવતી હોય, રુધિર પહોંચાડતો હોય, તો ત્રણેય સ્નાયુમાંથી સૌથી વધારે રુધિર મળતું હોય ને તો એ છે હૃદ સ્નાયુ. કારણ કે બધું આખી બોડીનું 5 લિટર લોહી, 5.5 લિટર લોહી
બધું શુદ્ધ થવા માટે ક્યાં આવે? હૃદયમાં. તો હૃદયમાં જો લોહી બધું આવતું હોય બોડીમાં, તો હૃદયના સ્નાયુ રુધિરમાં ડૂબોડૂબ હોય. ખ્યાલ આવ્યો? તો આખા ડૂબોડૂબ હોય એટલે રુધિરનો પુરવઠો ભરપૂર મળે. કોને? હવે પછી આવનારા ત્રીજા સ્નાયુ હૃદય સ્નાયુને. પણ બીજા નંબરનો જો વચ્ચોટ્યુ એટલે બીજા નંબર 3 સ્નાયુમાંથી જો વચ્ચેનું મધ્યમ કક્ષાનું રુધિર મળતું હોય તો આને, અને સૌથી ઓછી માત્રામાં રુધિર મળતું હોય ને તે હાથ પગના કંકાલ સ્નાયુ. ભૂલ ના થાય. હૃદય સ્નાયુને સૌથી વધારે રુધિર મળે કારણ કે રુધિરમાં ડૂબોડૂબ હોય હૃદયમાં. નંબર 2, એના પછી થોડું ઓછું રુધિર મળતું હોય તો એ આને, પણ આને વધારે તો મળે. શ્વસન માર્ગ પાચન માર્ગના સ્નાયુને રુધિર તો સરસ મળે પણ ઓછી માત્રામાં. હૃદય સ્નાયુ જેટલા નામ. અને સૌથી ઓછું રુધિર મળતું હોય તો એ છે કંકાલ સ્નાયુ, જે પહેલા ભણી ચૂક્યા, હાથ પગના સ્નાયુ. ઓકે, તો રુધિર પુરવઠો વધુ મળે પણ હૃદય સ્નાયુ જેટલો બધો ના મળે. ઓકે સર, આ કેવા હોય? આ કામ કરે તો સંકોચન શિથિલન ફટાફટ કરે કે ધીમું કરે? ના. અહીં જો મારો હાથ જો, મારા હાથના સ્નાયુ જો, જો આ ફટાફટ જો કેટલા ફટાફટ સંકોચન શિથિલન કરું. દેખાય છે કેટલું ફટાફટ સંકોચન શિથિલન કરું છું? કદાચ તમને દેખવામાં અને કોમ્પ્યુટરની ઇમેજને લેવામાં પણ, મારું પિક્ચર લેવામાં પણ એને તકલીફ પડે છે. એટલું ફાસ્ટ કરું. જો લાગતું છે ને જેમ કે હું ઉડતો હોય. ખ્યાલ આવે છે? તો તમને એટલું ખબર પડે છે કે મારા હાથ પગના કંકાલ સ્નાયુ પહેલા લેક્ચરમાં ભણેલા સ્નાયુ નું સંકોચન શિથિલન ઈચ્છા મુજબ થાય એટલે વેરી ફાસ્ટ. સંકોચન શિથિલન બહુ જ ફટાફટ થાય. પણ આ બીજા નંબરના સ્નાયુ ઢીલા પોચા છે, પથરા જેવા છે. ધીમે 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 સંકોચન શિથિલન, કોન્ટ્રેક્શન, રિલેક્સેશન કરે. ફટાફટ ના થાય. ખબર પડી? તમને ખબર જઠરને તમે એવું કહો કે ફટાફટ હલાયેલા, ચાલ જઠરના સ્નાયુ ફટાફટ જઠરને હલાય, જઠરની અંદરનું બધું વલોવાય, ફટાફટ કર. ના કરે. ઢીલું પોચું છે. 4-5 કલાકે ખોરાકનું પાચન કરી રાખે. તમે અત્યારે જે ખાવાનું ખાવ ને એ ખાધેલો ખોરાક 4-5 કલાકે પૂરો પેલો જઠરમાં પછી આંતરડામાં જાય. 4-5 કલાક જઠરમાં ખોરાક પડી રહે એટલે 4-5 કલાક જઠરને વલોવામાં લાગે. એટલે સ્નાયુ કેટલા ઢીલા પતરા જેવા છે. એટલે ધીમું કામ કરે. હાથ પગના કંકાલ સ્નાયુ જેવું ફટાફટ સંકોચન શિથિલન ના કરે. તો આનાથી વિરોધી વાત કહું, તમે ખુશ થઈ ગયા. હાથ પગના કંકાલ સ્નાયુ ફટાફટ કરે કામ, જ્યારે પાચન માર્ગ શ્વસન માર્ગના સ્નાયુ ધીમું ધીમું કામ કરે. ભલે ધીમું કરે. એક ખરાબ વાત છે ને તો ભગવાન એક સારી વાત મૂકી. જો દરેકમાં પ્લસ અને માઇનસ ભગવાને ગુણ મૂક્યા હોય. કંઈક સારા મૂક્યા હોય તો કંઈક ખરાબ મૂક્યા હોય. પણ ખરાબ સારા બેવ ગુણ હોય, કોઈ સંપૂર્ણ નથી. સેમ અહીંયા પર સ્નાયુમાં પણ એવું છે. કંકાલ સ્નાયુને ફટાફટ સંકોચન શિથિલનની ક્ષમતા આપી. મારા હાથ પગ ફટાફટ હલી શકે, ફટાફટ ઝડપથી સંકોચન શિથિલન કરી શકે, અંગનું હલનચલન કરાવી શકે, પણ એટલું જ ફટાફટ થાકી જાય. એટલે મારા હાથ પગના કંકાલ સ્નાયુ એ ઝડપથી સંકોચન શિથિલન કરે પણ થાકી પણ જલ્દીથી જાય, શ્રમિત જલ્દીથી થઈ જાય. પણ આ સ્નાયુ, જઠરમાં આવેલા સ્નાયુ, પાચન માર્ગમાં આવેલા સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ ધીમું ધીમું સંકોચન શિથિલન કરે, ધીમે ધીમે અંગનું હલનચલન કરાવે, પણ લાંબા સમય લગીને હલનચલન કરે. એટલે મેં કીધું જઠર હલવાનું ચાલુ કરે ને, વલોવાનું ખોરાક ચાલુ કરે ને, પાચન કરવાનું ખોરાક ચાલુ કરે ને, તો જઠર 4-5 કલાક લગી નોન સ્ટોપ પચાયા કરે. તમને લાગે છે આ હાથ અત્યારે હલાવું છું, લો તમને ઉઠબેસ કરવાનું કહું, 10-15-20 ઉઠબેસમાં થાકી જશો. કોઈ જોશમાં કરશે તો 70-80 ઉઠબેસ કરી નાખશે, પણ પછી એને જોશો 2-4 કલાક પછી ઘેર ગયા પછી હાલત. ખ્યાલ આવે છે? ઉઠવાનું નહીં રહે, ઓ માં ઓ બાપા થઈ જશે. એટલે દોસ્તો હાથ પગના સ્નાયુ ફટાફટ સંકોચન શિથિલન કરે, અંગનું હલનચલન ફટાફટ કરાવે, પણ થાકી પણ શ્રમિત પણ જલ્દી જાય. પણ કોષ્ઠાંતર સ્નાયુ ધીમે ધીમે સંકોચન શિથિલન કરાવે, ટાળા પથરા જેવા છે, ઢીલા છે, પણ લાંબા સમય લગી અંગોનું હલનચલન. થઈ ગયું? બસ પૂરું. એકવાર બધા ભાગોનું નામ લઈને રિપીટ કરીશું એટલે કોષ્ઠાંતર સ્નાયુ પૂરું. મેં તમને કીધું કોઈ ટેન્શન લેવાનું નહીં, ભણી જ ગયા છે, ખાલી વ્યવસ્થિત જોવાનું છે. ચાલો બોલો, બધાનો અધિકાર છે. એક સાથે બોલતા રહો. ચાલો મને રિપીટ કરાવો. પહેલો મુદ્દો, કંકાલ કોષ્ઠાંતર સ્નાયુનું સ્થાન બોલો. આંખોમાં કનિનિકા અને સિલિયરી સ્નાયુ, શ્વસન માર્ગમાં અને કોષ્ઠાંતર અંગો, પાચન માર્ગ, શ્વસન શ્વસન માર્ગમાં, માર્ગ, ત્વચા, પાચન માર્ગમાં, ત્વચા, ઉત્સર્જન અંગોમાં અને બાકી કિડનીમાં. શ્વસન અંગોમાં. બસ. ચાલો નંબર 2, શું આ સ્વયંવર્તી ચેતાતંત્ર વડે નિયંત્રણ પામે કે દૈહિક ચેતાતંત્ર? સ્વયંવર્તી સ્વયંવર્તી ચેતાતંત્ર વડે. હલનચલન કરે કે ના કરે? મારી ઈચ્છા હલનચલન કરે ના કરે એટલે અનૈચ્છિક. ચાલો ના બીજી વાત દોસ્તો, આ સ્નાયુની પેન એટલે સ્નાયુ તંતુ ત્રાકાકાર હોય કે નળાકાર હોય? લાંબો હોય કે ટૂંકો હોય? લાંબા. લાંબો. કોષકેન્દ્ર ધરાવે કેટલું બધા કોષકેન્દ્ર?
એક કોષ સરસ. કેન્દ્રિય બીજી વાત, સ્નાયુ તંતુનું જે પડ હોય, સ્નાયુ તંતુનું પડ કોષરસ પડ એ કેવું હોય? અલ્પ વિકસિત અલ્પ વિકસિત નેક્સ્ટ, આનું કોષ કેન્દ્ર મધ્યમાં હોય કે પરિઘમાં હોય? મધ્યમાં ઓકે, સરસ. ઓકે. કોષ કેન્દ્રની વસ્તુ પતી તો એના પછી સ્નાયુનો કોષરસ કેવો હોય? કણિકા વાળો કે કણિકા વગરનો? કણિકાવાળો. કોષ રસમાં કણિકા ક્યાં હોય? કોષ કેન્દ્રની આસપાસ. કેશ કેન્દ્રની ફરતે. કોષ કેન્દ્રની ફરતે. તો આની પાસે કણકસૂત્રો બહુ મોટી માત્રામાં હોય કે માપના હોય? ના, ઓછા. ઓછા પ્રમાણમાં. ઓછા હોય જેટલા જોઈએ એટલા હોય, પણ એટલા બધા વધારે માત્રામાં ના હોય, એટલે એટલી બધી એનર્જી ફટાફટ ના બને, એટલે તો ધીમા છે. બહુ બધા કણકસૂત્રો નથી એટલે કોષમાં ફટાફટ એનર્જી ના બને, એટલે તો ધીમું કામ. ઓકે. એના પછી શું આની પાસે અંતઃકોષરસ જાળ હોય? હોય. હોય. હવે એના પછી આ સ્નાયુ તંતુક નામની પેનમાં રિફિલ હોય. સ્નાયુ તંતુક પર કેટલું હોય? સ્નાયુ તંતુકમાં જાડા, પાતળા, એચ, આઈ, ઝેડ, એ આવા બીમ હોય કે કશું ના હોય? ના. ના હોય ના હોય આમાં એક જ હોય, જાડા તંતુ, માયોસિનના બનેલા તંતુ. બસ થઈ ગયું. હવે છેલ્લી વાત કહી દો, શું આને લોહી વધારે મળે કે માપનું મળે કે બહુ ઓછું મળે? વધુ મળે. માપનું મળે માપનું મળે. પણ પ્રેક્ટિકલી કહું તો બહુ વધારે મળે, માપનું મળે કે ઓછું મળે? માપનું મળે. માપનું મળે. સૌથી વધારે લોહી મળે તો કોને મળે? હૃદ સ્નાયુને. અને સૌથી ઓછું લોહી મળે તો કોને મળે? કંકાલ સ્નાયુને. કંકાલ સ્નાયુ છેલ્લી વાત બોલો. સંકોચન શિથિલન બહુ ફટાફટ કરે કે ધીમું કરે? ધીમું કરે. જઠર યાદ રાખવાનું, જઠરને 4-5 કલાક લગીને હલાયા કરે તારે ખોરાક પછી એટલે બહુ ધીમું કામ કરે. 4-5 કલાક સતત હલાવવું એટલે અંગને જઠરને હલાવવું એટલે કામ બહુ લાંબે લગીને કરે. એટલે સ્નાયુની ક્રિયાવિધિ જલ્દી શ્રમિત થતી નથી. ધીમી છે ક્રિયાવિધિ, પણ શ્રમિત પણ જલ્દી નથી થતી. થાકે પણ બહુ વાર પછી થાકે, જલ્દી થાકી જતા નથી. બસ હવે દુનિયામાં તમે પાછળ નહીં પડે. થઈ નંબર 2. હવે ગેમ બીજી ચાલુ થઈ. બસ હવે ત્રીજો છેલ્લો છે. ખાલી એને દોરું ને અને 3 એક્સ્ટ્રા વાત બતાવો એટલે આપ્યું. હા, પણ એટલો પેલા કોષ્ટાંતર જેટલો સરળ નથી, થોડુંક પ્રેક્ટિકલી જોવું પડશે. જોજો ડાયાગ્રામ દોરું છું, જોજો. દોરવું હોય તો મારી સાથે દોરતા રહો, પછી ફરીવાર દોરતા નહીં આવડે. જોજો. તમારી સામે દોરવાનો અર્થ એક જ છે કે તમને પ્રેક્ટિકલી દોરતા આવડે, બાકી હું પહેલેથી દોરી રાખી શકતો. ખાલી જોયા કરો. આ સર લાંબા લાંબા ઝાડવા જેવું હું દોર્યું? હા, જંગલ જ છે. હૃદ સ્નાયુ, હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ એટલે હૃદયના અંદર આવેલું એક જંગલ. એટલું યાદ રાખવાનું. મારી ખાલી સ્ટોરી યાદ રાખો, હું જે કહું એ રીતે. જંગલ છે સ્નાયુઓનું. બહુ જ બધા મોટા મોટા થાંભલા, બહુ જ મોટા ઝાડ જેવા આખા જંગલની જેમ બનાવતી ઝાડ હોય હૃદ સ્નાયુ. દેખાય છે? ચાલો સર, આમાં શું દોરશો? હું ખાલી સમજાવવા માટે અત્યારે દોરી રહ્યું છું આ રીતે, પછી એને ઝૂમ કરીને બતાવીશ. જોયા જ કરો ખાલી. મેન આકૃતિ જ છે. આકૃતિ એકવાર આવડી ગઈ એટલે કામ ખતમ. ભલે વાર લાગે, ધીમે ધીમે જોયા કરો. આમાં હું તમને 13 મુદ્દા કહીશ. 12 થી 13 મુદ્દા પતે એટલે આપણો હૃદ સ્નાયુ પૂરો. એમાં 3 કે 4 જ નવા આવશે, બાકી બધા જૂના જ છે. ચલો આ રીતે બધું બતાવ્યું. આ એકચ્યુઅલી છે ને મેં લીટા લીટા કરીને બતાવ્યું છે. એકચ્યુઅલી આને ઝૂમ કરીને બતાવજો ને તો આમાં એ, આઈ, એચ, ઝેડ, જાડા, પાતળા બધા તંતુ હોય. જેવું કંકાલ સ્નાયુમાં હતું ને એવું સેમ આમાં બધું દેખવા મળશે. પણ આ તો આપણે ઝૂમ કરીને દેખ્યું, ઉપર છેલ્લું દૂરથી આવું દેખાય માઇક્રોસ્કોપમાં. ઓકે, પણ આમાં એક નવી રચના આવશે. આ જો થોડા થોડા અંતરે સ્નાયુ તંતુ અથવા સ્નાયુ કોષોને જોડતા આવા લીલા લીલા પટ્ટા હું દોરી રહ્યો છું. આ શું છે? અધિબિંબ છે. અત્યારે નામ લખી રાખું છું, પછી સમજાવું છું. અધિબિંબ નામની રચના છે. એટલે જોયા કરો. આજે હૃદયના સ્નાયુ આવડશે. 18મું ચેપ્ટર ભણાવીશ ત્યારે આખું હૃદય આવડી જશે. ઓકે, સરસ.
આનું નામ અત્યારથી પહેલેથી લખી રાખવું. આ નવું આવે છે ને એટલે લખી રાખો, બાકી બધું જૂનું તો લખતા જઈશું જેમ જેમ મળીશું. અધિબિંબ. સરસ. એટલે બે સ્નાયુ તંતુ અને જોડતો ભાગ. ચલો આ શું છે? આ એક સરે દોર્યો એ છે સ્નાયુ તંતુ, એટલે સ્નાયુની પેન. સ્નાયુ તંતુ આ રીતે એક સ્નાયુ તંતુ, આ રીતે બીજો સ્નાયુ તંતુ, આ રીતે ત્રીજો સ્નાયુ તંતુ, આ રીતે ચોથો સ્નાયુ તંતુ. સર એક ઝટકામાં થાંભલામાં તમે 4 તંતુ બતાવી દીધા, 4 કોષો બતાવી દીધા. 4 સ્નાયુના તંતુ, 4 સ્નાયુના કોષો. જો 3 પટ્ટા વડે જોઈન્ટ છે તો સ્નાયુ તંતુ, સ્નાયુના કોષો જેના વડે જોઈન્ટ હોય એને કહેવાય આડા પટ્ટાને કહેવાય અધિબિંબ. આ 9 આવ્યું. ચલો બીજી વાત. સર આમાં કોષ કેન્દ્ર હોય જ ને, દરેક કોષ પાસે કોષ કેન્દ્ર હોય તે રીતે સ્નાયુના તંતુ એટલે સ્નાયુના કોષ પાસે પણ કોષ કેન્દ્ર હોય. અહીંયા પર કોષ કેન્દ્ર મધ્યમાં હોય અને એક જ હોય, મધ્યમાં હોય એક જ હોય, સેન્ટરમાં હોય ઓનલી વન. જોઈ લીધું? સરસ. અને બે સાઈડમાં આવેલા, આજુબાજુમાં આવેલા, ઉપર નીચે આવેલા તો અધિબિંબના લીલા પટ્ટા વડે જોઈન્ટ થાય. પણ આજુબાજુમાં સામે કે આજુબાજુમાં આવેલા સ્નાયુ તંતુ એકબીજા સાથે જો જોઈન્ટ થતા હોય ને તો એક સરસ પટ્ટા વડે, એ પટ્ટો બતાવવો જોઈએ. અને આ પટ્ટો બહુ પહેલા ભણી ચૂક્યા છે અધિચ્છદીય પેશીમાં. મને યાદ છે મેં ભણાયેલો છે અધિચ્છદીય પેશીમાં પટ્ટો ભણાયેલો છે. તમને કદાચ ના યાદ હોય ને તો યાદ રાખો. મને યાદ છે ગેપ જંકશન. યસ. સ્નાયુ કોષોના સ્નાયુ તંતુઓ એકબીજાને મટીરીયલ સપ્લાય કરવા માટે મેં ભણાયેલું ગેપ જંકશન ધરાવે. પણ અહીંયા ગેપ જંકશન નામ બદલી કાઢીશ. સ્નાયુ તંતુઓને જોડતો બ્રિજ, સ્નાયુ તંતુઓને જોડતો બંધ, સ્નાયુ તંતુઓને જોડતો સેતુ, એટલે નામ કહીશ સ્નાયુ તંતુને જોડતો બંધ. સ્નાયુ તંતુ બંધ એટલે એક પ્રકારનો બ્રિજ. પણ આ બ્રિજ કશું જ નથી, હું લખી જ રાખું છું, ગેપ જંકશન છે. આપણે ભણી ચૂક્યા છે અધિચ્છદીય પેશીના કોષીય જોડાણો વાળા ટોપિકમાં 1.5-2 કલાક. ઓકે. આમાં પણ A, I, H, Z જાડા પાતળા બધા તંતુઓ હોય એટલે હું એને આ રીતે બતાવી દઉં છું. બરોબર? થઈ ગયું? સરસ. આટલી વસ્તુ આવડી ગઈ. આ રીતે આખો એક સ્નાયુની રચના બતાવી, હૃદ સ્નાયુ દોરેલી. પહેલા હું તમને કહી દઉં ફટાફટ, પછી આને ઝૂમ કરીને દેખીએ. ચાલો સર, તમે જે દેખાડો છો એ એક આટલો ભાગ શું દોર્યો? તો કે આટલા એક ભાગને આપણે કહેવાય સ્નાયુ તંતુ. સર ખબર પડી ગઈ, સ્નાયુની પેન સ્નાયુ તંતુ. સર આ તો અમને દેખાય છે તો સાંભળો, મારી ખાલી સ્ટોરી જો, મારી એક્શન જો, મારી એક્ટિંગ જો એટલે આવડી જશે. સર આ તો અમને નળાકાર જ દેખાય છે પણ ટૂંકો છે. સર પેલો પહેલો ભણે તો કંકાલ સ્નાયુ એ લાંબો હતો ને નળાકાર હતો. આ સર ટૂંકો નળાકાર છે. સરસ. ત્રાકાકાર નથી, આ કેવો છે? નળાકાર જ છે. પેન આકાર છે, નળાકાર છે, લાંબો નથી, ટૂંકો છે. કંકાલ સ્નાયુ જેવો લાંબો નથી, ટૂંકો છે. તો ટૂંકો છે, નળાકાર છે અને એક જ કોષ કેન્દ્રી છે. એક સમય એક જ કોષ કેન્દ્ર છે એટલે એક કોષ કેન્દ્રી, નળાકાર અને ટૂંકો. સર ખબર પડી ગઈ. પેન આવડી ગઈ. પેનની અંદર રિફિલ કોને? પેનની અંદરની રિફિલ ભણાવવા જાઉં તો પેનની અંદરની રિફિલમાં, ચલો આ કોષ કેન્દ્ર છે, સાંભળજો, કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની આસપાસ થોડી ઘણી કણિકા હોય, ના બરાબર કણિકા હોય. યાદ કરો, કંકાલ સ્નાયુ વાળામાં કણિકા નથી. હમણાં જે ભણ્યા કોષાંતર વાળામાં એમાં કણિકા હતી કોષ કેન્દ્રની આસપાસ, પણ આના કોષમાં કણિકા ના બરાબર બહુ જ ઓછી હશે, ખૂબ જ ઓછી હશે. ઓકે. આનો સર જે આ પેનનો જે રિફિલ છે, આ પેનની રિફિલ છે એટલે સ્નાયુ તંતુની સ્નાયુ તંતુ છે એ દેખાડો. ચલો એને દેખાડું, ઝૂમ કરીને દેખાડું. એટલે આને આપણે આડો કરી દઈએ. આને જ આપણે ઝૂમ કરીને દેખીએ, આડો કરી દઈએ. ચલો થોડીક મહેનત પડશે એટલે આને આપણે આડો દેખાડું અને આમ ઊભો તો જગ્યાએ આડો દોરીને બતાવું. ચાલો એટલે વધારે ખબર પડે છે. હા, આડો દોર્યો અને આડો દોર્યો એ એક થાંભલામાં બહુ જ બધા સ્નાયુ તંતુકો હતા જેને જોડતા પટ્ટા લીલા લીલા એટલે અધિબિંબ. ઓકે, સરસ. હા, અને આમાં હું તમને વ્હાઈટ રંગના પેચીસ દેખાડું છું, વ્હાઈટ રંગના જે ડોટ ડોટ જેવી લીટીઓ દેખાડું છું. હા, એટલે કશું જ નથી. એને હમણાં ઝૂમ કરીને બતાવીશ તો સેમ કંકાલ સ્નાયુના તંતુ એટલે કંકાલ સ્નાયુની જે રિફિલ હતી એવી જ રચના દેખાશે. ચાલો આપણે આટલો ભાગ ઝૂમ કરીને દેખીએ. આટલો અને આટલો, આટલા ભાગને આપણે ખાલી ઝૂમ કરીને દેખીએ તો સર કેવો દેખાય? તમે સમજી જશો, હું દોરીશ ને તારે. જાડા જાડા બોલતા જાઓ. ચલો
લેક્ચર રિપીટ. યસ, કયા? માયોસિન તંતુ. ખાલી શોર્ટમાં લખીને છોડ દઈશ. માયોસિન તંતુ, ટાઈમ ના બગડે એટલે. ઓકે દોસ્તો, એની ઉપર પીળા પીળા દોર્યા હતા લાસ્ટ લેક્ચરમાં. એક્ટિન તંતુ. એક્ટિન તંતુ, સરસ. હવે તમે ઘડાઈ ગયા છો. એક્ટિન તંતુ. ચાલો 7 વસ્તુ બોલવાની. હા, 2 વસ્તુ આવી ગઈ. ચાલો, હોય આટલો વિસ્તાર જેટલો બતાવું છે આટલો વિસ્તાર શું કહેવાય? એ બીમ. ની વ્યાખ્યા શું હતી? જેમાં લાલ અને પીળા, જાડા અને પાતળા બંને તંતુકો હોય એને શું કહેતા હતા? એ બીમ. હા, ચલો દોસ્તો, આટલી જગ્યા બોલો. આટલી જગ્યા આઈ બીમ. આઈ બીમ. આઈ બીમ. આટલી જગ્યા આઈ બીમ. આઈ બીમ. આઈ બીમ કહેતા હતા. ઓકે, આઈ બીમ પહેલો નંબર માયોસિન તંતુ, બીજો નંબર એક્ટિન તંતુ, ત્રીજો નંબર એ બીમ, ચોથો નંબર આઈ બીમ. આઈ બીમ ની વ્યાખ્યા શું હતી? ખાલી પીળા પીળા પાતળા હાજર હોય એ વિસ્તારને આઈ બીમ કહેતા હતા. ચાલો, ઓય તમને યાદ છે જાડા અને પાતળાને જોડતા વચ્ચે બ્રિજ હોય, આવી રીતે દોર્યા હતા આપણે? હા, સેતુ અથવા બ્રિજ. ઓકે, સરસ, આટલું ખબર છે. હા, હવે બોલો. એ બીમ એટલે વચ્ચે જ્યાં જાડા પાતળા ભેગા હોય એમાંય દોસ્તો વચ્ચો એ બીમ નો વચ્ચેનો વિસ્તાર H beam. જેમાં ખાલી જાડા લાલ લાલ જ હોય, પાતળા ઉપર નીચે પીળા પીળા હોતા નથી. ઓકે, 5 વસ્તુ પછી છઠ્ઠી વસ્તુ હવે બોલવાનો ખબર પડી ગઈ તમને? હા, આઈ બીમના મધ્યમાં ઝિગ ઝેગ રેખા હોય. યાદ કરો, આકારની રેખા. એક્ઝેક્ટ આઈ બીમના મધ્યમાં કઈ રેખા હોય? ઝેડ રેખા. ક્રાઉઝની કલા યાદ છે? આ છઠ્ઠો નંબર પત્યો. અને 2 ક્રાઉઝની કલા વચ્ચેનું અંતર. 2 ક્રાઉઝની સ્નાયુ તંતુખંડ. તંતુખંડ. બસ, બહુ જ સરસ. 7 વસ્તુ જેવી આપણે કંકાલ સ્નાયુના પેનની રિફિલ તંતુકમાં ભણ્યા હતા એવી જ અહીંયા પર હૃદ સ્નાયુની પેનની રિફિલ એટલે હૃદ સ્નાયુ તંતુકમાં ભણ્યા. 7 વસ્તુ બેઠી રિપીટ થઈ. બરોબર? હા, પણ અહીંયા પર છે ને દોસ્તો, ઝેડ રેખા જેવી લંબ છે ને, સાંભળજો, ઝેડ રેખા પીળા પીળા પાતળા એક્ટિન તંતુકોને લંબ છે, એવી જ આ લીલી લીલી રેખા પણ પાતળ તંતુકોને લંબ જ હોય. દેખાય છે ને? જો ને, એને જ આપણે ઝૂમ કરીને બતાવીશું. પણ આને આપણે કહીએ છીએ અધિબીમ. આ નવું આવ્યું આજે, અધિબીમ. જે પહેલા સર એમાં ઝેડ રેખા ના હોય? ઝેડ રેખા છે ને બાજુમાં. આહું રે ઝેડ રેખા. ઝેડ રેખાની બાજુમાં જ, એટલે જો અહીંયા કંઈક સમથિંગ ઝેડ રેખા હશે, અહીંયા કંઈક સમથિંગ ઝેડ રેખા હશે. જ્યાં જ્યાં આઈ બીમ હોય એના મધ્યમાં ઝેડ રેખા આવવાની. ખબર પડી? પણ એની આસપાસ ક્યાંક જાડી પાછી એવી બીજી રેખા હોય. એ જાડી બીજી રેખાને કહેવાય અધિબીમ. અને અધિબીમની વ્યાખ્યા મેં કહી ચૂક્યો કે અધિબીમ 2 કોષોને જોઈન્ટ કરે. આ એક સ્નાયુ તંતુનો કોષ, આ બીજા સ્નાયુ તંતુનો કોષ. 2 સ્નાયુ તંતુના કોષો વચ્ચે જોડતી રેખા એટલે શું? અધિબીમ. ખબર પડી? જોઈ લો, આ જોઈ લો, અહીં જોઈ લો, અહીં જોઈ લો. આ એક કોષ પાછો અધિબીમ, આ બીજો કોષ પાછો અધિબીમ, આ ત્રીજો કોષ પાછો અધિબીમ. બરોબર? અને 2 કોષો, આ એ સમજ પડે છે કે નહીં પડતી? ખ્યાલ આવે છે? પડે છે સર. પડે છે. આ જો, આ એક તંતુ અને સામે બીજો તંતુ. જો સામે સામે હોય ને, આજુબાજુમાં કે સામે સામે હોય તે બંનેને જોડતો બ્રિજ હોય, એને કહેવાય ગેપ જંકશન, સ્નાયુ તંતુ બંધ. પણ જો ઉપર નીચે હોય, આ ઉપર છે અને એની આ નીચે છે, તો ઉપર નીચે હોય તો એ બંને જોઈન્ટ થાય અધિબીમ. પણ સામ સામે હોય તો એ બંને જોઈન્ટ થાય સ્નાયુ તંતુ બંધ. તો સ્નાયુ તંતુ બંધ એક નવી રચના આવી, અધિબીમ એક નવી રચના આવી. અને હવે ત્રીજું શાંતિથી સાંભળો એટલે પૂરું સ્ટ્રક્ચર. શાંતિથી સાંભળો ત્રીજું. સર, તમે જે ઉભા થાંભલા દોર્યા, એક થાંભલામાં આ એક ભૂરા રંગનો થાંભલો દોર્યો, એમાં બહુ જ બધા સ્નાયુ તંતુઓ છે, નાના નાના ટૂંકા ટૂંકા નળાકાર એક કોષ કેન્દ્રીય સ્નાયુ તંતુઓ છે, પેનો છે. તો બહુ બધી પેનો ઉપર નીચે ગોઠવાઈને એક મોટો દંડો, એક મોટું ઝાડ બનાવી, એક મોટો થાંભલો બનાવે. આવો એક થાંભલો, મારો ઈશારો જો, આવો એક થાંભલો, પછી બીજો થાંભલો, પછી ત્રીજો થાંભલો, પછી ચોથો થાંભલો, પછી પાંચમો થાંભલો. તો દોસ્તો છે ને બધા લાઈનમાં ના ગોઠવેલા. આ તો અહીંયા દોર્યું છે 2D ઇમેજ એટલે તમને એક સરખી લાઈનમાં 4 દેખાય. બાકી આ 4 લાઈનમાં નથી, આગળ પાછળ, સમજો, આજુબાજુ આગળ પાછળ બહુ જ બધા. એટલે એવું સમજો એક જંગલ છે અને જંગલમાં કેવા ઝાડ હોય અને તમે વચ્ચેથી આમ જઈ રહ્યા છો, બધા ઝાડોની આસપાસથી વચ્ચે જગ્યા છે, એમાંથી સેમ અહીંયા પર એવું છે. જંગલના ઝાડ એટલે અહીંયા બધા દંડાઓ, આ બધા થાંભલાઓ પૂરા એ જંગલના ઝાડમાં. અને જંગલના ઝાડોમાં કેવી વચ્ચે વચ્ચે જગ્યા હોય, ગેપ હોય, તેથી આપણે આખું જંગલ પાર કરીએ.
એવું સમજી લો કે આપણે અહીં હૃદ સ્નાયુ તંતુ ના થાંભલાઓ એટલે વૃક્ષો માંથી આપણે વચ્ચે જગ્યા છે તેથી પસાર થઈ જાય છે. એ જે વચ્ચે જગ્યા હોય ને, ઓય આ ભૂરા ભૂરા દંડાઓની વચ્ચે આ જે જગ્યા છે ને, આ જગ્યામાં બહુ જ બધા, મને યાદ છે તમે ભણ્યા છો, બહુ જ બધા શ્વેત તંતુઓ હોય. યાદ કરો, બહુ દિવસ થઈ ગયા. આ જે વચ્ચે વચ્ચે જગ્યા છે એમાં બહુ જ બધા શ્વેત તંતુઓ હોય. ભૂલી ગયા, શ્વેત તંતુ એટલે કોલાજન પ્રોટીનના બનેલા તંતુ. યાદ આવ્યું? નક્કરિયા. છે સર. હા, યાદ છે સર. તો આ જે ગેપ છે, બધા ઝાડ છે, એ ઝાડની વચ્ચે ગેપ છે. જંગલના ઝાડ, એ ઝાડની વચ્ચે ગેપ. એ ગેપને આપણે શું કીધું? સોરી, એ ગેપમાં આપણે શું જોયું? શ્વેત તંતુ. એટલે બીજી ભાષામાં કહો તો કોલાજન શ્વેત તંતુ જોયા. અને દોસ્તો આ કોલાજન તંતુ કોનાથી બને ખબર જ છે? તંતુકોષથી બને. એટલે બહુ જ બધા અહીંયા પાછા શું હશે? તંતુકોષો. એટલે કોલાજન તંતુને બનાવતા શું હશે? તંતુકોષો. તો દોસ્તો કોલાજન તંતુ અને એની સાથે આવેલા તંતુકોષો જે ગેપમાં હોય. સ્નાયુ તંતુ, હૃદ સ્નાયુ તંતુઓની વચ્ચે જે ગેપ બને, આખું મોટું જાડું છે તો જાડામાં વચ્ચે ગેપ બને. જો અહીંયા ગેપ બની, અહીંયા ગેપ બની, અહીંયા ગેપ બની. તો જ્યાં જ્યાં ગેપ બની ને ત્યાં શ્વેત તંતુ અને એને બનાવતા આવા અનિયમિત આકારના સ્ટાર શેપ તંતુકોષો હોય. તો તંતુકોષો શ્વેત તંતુ ધરાવતી ગેપ, સ્નાયુ તંતુઓ વચ્ચે આવેલી ગેપ, પેનો વચ્ચે આવેલી ગેપ, જંગલના ઝાડો વચ્ચે આવેલી ગેપ. એક જ વાર કહીશ, એને કહેવાય એન્ડોમાઇસિયમ. બસ, ભણવાનું પૂરું. હવે ખાલી જે રીતે કોષ્ઠાંતર સ્નાયુ ભણે એ રીતે આને વ્યવસ્થિત બોલીશું, બાકી ભણવાનું પૂરું. એન્ડોમાઇસિયમ. મને 3 વસ્તુ નવી ખબર પડી. એક તો અધિબિંબ, 2 ઉપર નીચે આવેલા સ્નાયુ તંતુઓને જોડતો, એક તો સામસામે કે આજુબાજુમાં આવેલા સ્નાયુ તંતુને જોડતો સ્નાયુ તંતુ બંધ, અને ત્રીજું સ્નાયુ તંતુઓની વચ્ચે જાળામાં જે ગેપ હોય ને એ ગેપને કહેવાય એન્ડોમાઇસિયમ. અને ગેપમાં તંતુકોષો અને એના વડે બનતા શ્વેત તંતુ, કોલાજન તંતુ. પતી ગયું. રચના પતી ગઈ. હવે એને વ્યવસ્થિત કેવી રીતે મોઢે કરવાની, યાદ રાખવાની, લખવાની હવે જોવાનું, બાકી ભણવાનું પતી. એની ડાઉટ ફ્રેન્ડ્સ? કોઈ ગડબડ લાગે છે? ખબર પડી ગઈ? પડી ગઈ નો સર. સર. પડી ગઈ સર. હવે એક વાત છે સર. એક મિનિટ આ જો, આ એક કોષ છે એટલે એક સ્નાયુ તંતુ છે, એટલે આ એક ભાગ છે. ચાલો, આ એક ભાગ છે અને આ બીજો સ્નાયુ કોષ એટલે સ્નાયુ તંતુ છે, એટલે ઉપરનો છે. અને બેને જોડતો લીલો પટ્ટો એટલે આ જોઈ લો, આવી રીતે જોઈન્ટ થાય. દેખાય છે? આને ઝૂમ કરીને બતાવી તો આવી રીતે જોઈન્ટ થાય. આને કહેવાય ઇન્ટરકેલેટેડ ડિસ્ક. ઇન્ટરકેલેટેડ ડિસ્ક એટલે અધિબિંબ. એટલે આ રીતે આમ આખા કાંટાની જેમ આખું જોઈન્ટ થાય, 2 કોષો. એટલે આપણે તો ઝૂમ ઇમેજ, આ ઝૂમ ઇમેજ છે. ઝૂમ ઇમેજ આપણે નહીં જો, ઉપર જલ્દી જોઈએ તો લીલો આખો મોટો પટ્ટો દેખાય, લીલો શેડ દેખાય. બરાબર? થઈ ગયું. ચાલો, તો હવે મેં મારી રીતે આકૃતિ દોરીને બતાવી દીધી. હવે તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ શકો છો. આ આકૃતિ તમારે દોરવાની આવશે એક્ઝામમાં. તમારે હા, હવે એક્ઝામમાં તમારે આ આકૃતિ દોરવાની આવશે. સાંભળજો, જોયા કરો. હવે જેટલા મુદ્દા બોલાવો એટલા ફરીથી પીલી જ સિક્વન્સ. કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ ભણ્યા એ જ સિક્વન્સમાં આપણે કયું ભણીએ? હૃદ સ્નાયુ. બોલતા જાઓ. પહેલું સ્થાન ના કહેવાનું હોય. સ્થાન કયું? હૃદયમાં. હૃદયની દિવાલ. આખી બોડીમાં ભગવાન એને મૂક્યો જ નહીં. સ્પેશિયલ ભગવાને એકદમ કાયમ કામ કરતો, 24 કલાક આખી જિંદગી કામ કરતો સ્નાયુ મૂક્યો છે. એટલે આખી રચના આની સ્પેશિયલ છે. ચલો, નંબર 2. આને કયું ચેતાતંત્ર કંટ્રોલ કરે? સ્વયંવર્તી. આપણી ઈચ્છા મુજબ કામ કરે. હૃદય આપણી ઈચ્છા મુજબ ના કામ કરે, જરૂરિયાત મુજબ એને સંદેશા મળતા રહે. ચલો નેક્સ્ટ. હા, આનો મેં બોલી ચૂક્યો કે આની પેન, આ હૃદ સ્નાયુની પેન એટલે હૃદ સ્નાયુનો તંતુ. એટલે આ એક તંતુ કેવો હોય? નળાકાર, ટૂંકો અને એક કોષ કેન્દ્રી. આનું પડ, આનું સ્નાયુ તંતુ પડ અલ્પ વિકસિત હોય. ઓકે? અને આનું કોષ કેન્દ્ર મધ્યમાં હોય અને એક જ હોય. આનો રસ, કણિકા ઓછી હોય. કણાભ સૂત્ર અને અંતઃકોશજાળ સૌથી વધારે હોય. કંકાલ સ્નાયુની જેમ પણ આના અંદર પણ કણાભ સૂત્ર અને અંતઃકોશ સૌથી વધારે હોય, પણ આ કણિકા ઓછી હોય, કાં તો હોય જ. થઈ ગયું? હા, આમાં એચ, આઈ, ઝેડ, એ, જાડા, પાતળા બધું જ આવેલું હોય, કારણ કે સેમ કંકાલ સ્નાયુની કોપી છે. બરાબર ને? ઓકે. તો આની પેનની રિફિલ એનો સ્નાયુ તંતુકમાં એ બીમ, એચ બીમ, ઝેડ બીમ, આઈ બીમ, ઝેડ રેખા અને સ્નાયુ તંતુ ખંડ જેવી રચનાઓ હોય, જે ભણી ચૂક્યા બધી આપણે. ઓકે,
સર આમાં 3 નવી વસ્તુ જોઈ જે અત્યારના પાછલા 2 સ્નાયુમાં નથી જોઈ. આ સ્નાયુમાં 3 વસ્તુ કઈ નવી જોઈ? એક અધિભીમ, એક એન્ડોમાઇસિયમ અને એક સ્નાયુ તંતુ બંધ. વોટ ઇઝ અધિભીમ? ચલો બોલો તમે. અધિભીમ એટલે શું? ઇન્ટરકેલેટેડ ડિસ્ક મેં બોલેલો. અધિભીમ એટલે શું? બે સ્નાયુ તંતુને બે જોડતા સ્નાયુ બંધને જોડતું હોય ને ઓકે, જેને કહેવાય સ્નાયુ તંતુના બંને છેડે. એટલે આ એક સ્નાયુ તંતુ છે, એક સ્નાયુ તંતુના બંને છેડે જે રેખા હોય, જે પટ્ટો હોય, જે બે સ્નાયુ તંતુને જોડે, બે સ્નાયુ તંતુની વચ્ચે હોય તેને કહેવાય સ્નાયુ તંતુ અધિબંધ. ઓકે, નંબર 2 સ્નાયુ તંતુ બંધ. સમજ પડી ગઈ ને? આ એક સ્નાયુ તંતુ અને સામે આ બીજો સ્નાયુ તંતુ, સામે આજુબાજુમાં આવેલા બે સ્નાયુ તંતુને જોડતો બંધ એટલે શું? સ્નાયુ તંતુ બંધ. ગેપ જંકશન થઈ ગયું. ચાલો એના પછી ત્રીજી એન્ડોમાઇસિયમ. આ જે ગેપ છે દોસ્તો, આ વચ્ચે ગેપ છે જેમાં વ્હાઇટ શ્વેત તંતુ અને એને બનાવનારા તંતુકોષો હોય. એ રચનાને, એ ગેપને શું કહેવાય? એ અવકાશને શું કહેવાય? એન્ડોમાઇસિયમ. આ 3 નવી વસ્તુ આવી જે જૂનામાં નથી. બરોબર? ચાલો હવે તમે બુદ્ધિમાન છો, બોલો આને રુધિરનો પુરવઠો કેવો મળે? સૌથી વધારે સૌથી વધારે હવે બુદ્ધિમાન તો જવાબ આપજો. કંકાલ સ્નાયુ ફટાફટ સંકોચન સંતુલન કરતા, કોષ્ઠાંતર સ્નાયુ ધીમે ધીમે સંકોચન સંતુલન કરતા. આ લોકો કેવું કરશે? સૌથી વધારે ઝડપથી. સૌથી વધારે ખબર છે કે હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે. 18 ચેપ્ટર માં ભણીશું. 1 મિનિટમાં 72 વાર હૃદય સ્પંદન કરે, બીટ કરે. તો વિચાર કરો, 1 મિનિટમાં 72 વાર સ્નાયુનું સંકોચન શીતલન, સંકોચન શીતલન, સંકોચન શીતલન. 1 મિનિટમાં 72 વાર સ્નાયુઓ સંકોચન શીતલન કરે. 1 મિનિટમાં 72 વાર એટલે કેટલું સ્પીડ? ચલો સ્પીડમાં તો કરે. વહેલા થાકે, મોડા થાકે. શ્રમિત વહેલા થાય કે મોડા થાય? બોલો મને. શ્રમિત જ ના થાય. તમે મને ના થાય. શ્રમિત થાય તો શ્રમિક ના થાય. એટલે વહેલાય ના થાય, મોડા. આ લોકો શ્રમિત થાય ને તો આપણે શ્રમિત થઈ ગયા. આ લોકો થાક્યા તો આપણે થાકી ગયા, ઉઠી ગયા. સમજો કે હૃદય જો થાક્યું તો બંધ, તો આપણે બંધ. એટલે હૃદયના સ્નાયુ ક્યારે શ્રમિત થતા નથી અને બહુ જ ઝડપથી સંકોચન શીતલન કરે. ચલો પતી ગયા મુદ્દા. બરોબર, પતી ગયું સ્નાયુનું આખું ચેપ્ટર. હવે તમારે મને ત્રણેય સ્નાયુને સરખાઈને તફાવત કહેવાનો. ચલો બધા બોલીએ એક સાથે. બધા બોલીએ એટલે 5 મિનિટમાં પૂરું. 13 મુદ્દા કહીશ. 13 મુદ્દા કહીશ. એ 13 મુદ્દા ત્રણ સ્નાયુને સરખાઈને તફાવત સ્વરૂપે કહીશ. બોલો ચલો. દેખાય છે પહેલા તમને દેખાઈ રહ્યા છે કંકાલ સ્નાયુ, બીજા દેખાઈ રહ્યા છે કોષ્ઠાંતર સ્નાયુ અને ત્રીજા દેખાઈ રહ્યા છે હૃદ સ્નાયુ. તમારે એક્ઝામ આકૃતિ દોરવાની આવે, રસ સ્નાયુ પૂછાય તો આકૃતિ દોરવાની, કોષ્ઠાંતર સ્નાયુ પૂછાય તો આકૃતિ દોરવાની, અને કંકાલ સ્નાયુ પૂછાય તો મેં તમને કીધું કે ખાલી આટલી આકૃતિ દોરવાની એક્ઝામમાં. બાકી આપણી મેઇન નોટ જે બનાવી છે એમાં બધું જ દોરવાનું, બધું જ લખવાનું. ચલો રિપીટ કરો. 13 મુદ્દા છે. બોલો. પહેલું સ્થાન. પહેલું સ્થાન. સર હા બોલો. એમાં આ હૃદ સ્નાયુમાં વચ્ચે શ્વેત તંતુ ને તંતુકોષો નહીં બતાવવાના? ના, નહીં બતાવવાનું. એ ઝૂમ આકૃતિ છે, એ આપણે સમજવા માટે બતાવવાનું, બાકી બતાવવાનું. બરાબર ને? ખાલી રસ સ્નાયુના પેલા થાંભલા બતાવી દેવાના. ચલો જોઈએ. બોલો ચલો. પહેલો તફાવત સ્થાન. પહેલો કંકાલ સ્નાયુ ક્યાં આવેલા છે? જલ્દી બોલો. ચલો રિપીટ. જિંદગી હાડકા સાથે. હાથના હાડકા સાથે. જીભ સાથે. જીભ. કંઠનળીમાં. કંઠનળી. નળી બસ, અન્નનળી ને અન્નનળી અન્નનળી. ચાલો. કોષ્ઠાંતર સ્નાયુના સ્થાન બોલો. આંખ, આંખ, પાચન માર્ગ, શ્વસન માર્ગ, કોષ્ઠાંતર અંગો, ઉત્સર્ગ છે. ત્વચામાં અને ઉત્સર્જન અંગો. અને બાકી રહેલા બીજા કોષ્ઠાંતર અંગો. પરચુરણ, ભૂલચૂક માફ કરજો. જે બાકી રહે ને ભૂલચૂક માફ કરજો. બીજા બધા કોષ્ઠાંતર અંગો એવું કહી દેવાનું. થઈ ગયું? અને હૃદ સ્નાયુ ખાલી હૃદયની દિવાલમાં. ચાલો. હૃદયમાં. નંબર 2. કોને સૌથી વધારે રુધિર મળે? હૃદયને, સ્નાયુઓને, હૃદયને. હૃદય. કોષ્ઠાંતરને, અને સૌથી ઓછા કંકાલ સ્નાયુને. ચાલો એના પછી આના સ્નાયુ તંતુ કેવાય? પહેલાના સ્નાયુ તંતુ કેવાય કંકાલના? લાંબો, નળાકાર, બહુકોષકેન્દ્રી. કોષકેન્દ્રી. કોષ્ઠાંતર વાળાનો લાંબો, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી. એક કોષકેન્દ્રી. અને હૃદય વાળાનો ટૂંકો, નળાકાર, એકકોષકેન્દ્રી. ચાલો પડ. ત્રણેયનું પડ. સ્નાયુ તંતુ પડ. ત્રણેયનું કોષરસ પટલ. પહેલાનું સુવિકસિત હોય, બાકી બેનું અલ્પવિકસિત હોય. મેં પહેલા દિવસે કહી ચૂક્યો હતો. બોલો. બધામાં કોષ કેન્દ્ર કેવું હોય? પહેલામાં કોષ કેન્દ્ર બહુ બધા હોય ને પરિઘમાં હોય, સ્નાયુ તંતુ પડ પાસે. બાકી બેમાં કોષ કેન્દ્ર મધ્યમાં હોય ને એક જ હોય.
બોલો કોષરસ કેવો હોય? પહેલા વાળા પાસે કોષરસ કેવો હોય? કંકાલ સ્નાયુ પાસે કણિકા વગરનો, કાં તો બહુ ઓછી કણિકા, કણાભ સૂત્ર વધારે, અંતઃકોષ જાળ વધારે. આ અત્યારે ભણ્યા કોષ્ઠાંતર, એમાં કણિકા બહુ બધી પણ અંતઃકોષ જાળ કણાભ સૂત્ર ઓછા, અને છેલ્લામાં કણાભ સૂત્ર અંતઃકોષ જાળ વધારે અને કણિકા ના બરાબર. હવે તમારો હક છે, બોલો બધાની પેનની રિફિલ કેવી હોય? સ્નાયુ તંતુ કેવા હોય? પહેલામાં સ્નાયુ તંતુમાં બધું જોવા મળે, એ આઈ એચ ઝેડ, જાડા પાતળા તંતુકો બધું જોવા મળે પહેલામાં. બીજામાં જોવા મળે? હા, મળે. ના. ત્રીજામાં જોવા ના. મળે? ના. ત્રીજામાં જોવા મળે? હા, મળે. બીજામાં એટલે નહીં જોવા મળતું કે બીજામાં જાડા પાતળા બે નથી હોતા, ખાલી જાડા માયોસિન જ હોય, પાતળા એક્ટિન હોતા નથી. એટલે આઈ એચ ઝેડ કશું જોવા મળતું નથી. ઓકે, એના પછી બોલો અધિબિંબ વાળી રચના કોનામાં જોવા મળતી હતી? ખાલી હૃદ સ્નાયુ. સ્નાયુ. હા, સ્નાયુ બંધ વાળી રચના કોનામાં જોવા મળતી હતી? સ્નાયુ. અને કંકાલમાં નથી. અને છેલ્લી એન્ડોમાઇસિયમ વાળી ગેપ પણ કોનામાં જોવા મળતી હતી? હૃદ હૃદ સ્નાયુ. સ્નાયુ. બસ તો આ ત્રણે ત્રણ મુદ્દા હૃદને લગતા હતા, પેલા બેમાં ગેરહાજર. બરોબર. અને અંતિમ મેં કહી ચૂક્યો છું, ખાલી તમારે બોલવાનું. તમને કદાચ હવે ભણ્યા પછી છે ને ત્રણેયમાં ગમતું હોય ને તો રસ સ્નાયુ ગમે, કારણ કે બધું સારું આવ્યું છે. એટલે તમને ખબર છે કે આમાં રુધિર પુરવઠો સારો, જેના કારણે ક્રિયાવિધિ પણ કેવી? સંકોચન શિથિલન ઝડપી અને થાકતા પણ નથી. કોષ્ઠાંતર નથી. ધીમું સંકોચન શિથિલન કરે અને થાકી મોડા જાય, થાકે પણ વહેલા થાકતા નથી. અને કંકાલ વહેલા સંકોચન શિથિલન કરે અને થાકી પણ જલ્દી જાય. બસ યાર, આટલું હતું, પત્યું. ખબર પડી? આજે આપણી ચોથી પેશી પૂરી થાય છે. પીએચડી પૂરેપૂરું મેં તમને વચન મુજબ શીખવાડી દીધું. 4 પેશીને લગતા આપણે 17 લેક્ચર થયા. ચેપ્ટર 7 ના 17 લેક્ચર પેશી પૂરી. આજ પછી કોઈ વાંધો નહીં આવે, કોઈ જગ્યાએ તમે પાછા નહીં પડો, એટલું ડિટેલમાં ભણો. હવે નેક્સ્ટ લેક્ચર થી વંદો ભણવાનું ચાલુ કરજો. ચેપ્ટર 7 માં વંદો. હવે આખું પેશી નામનું ચેપ્ટર પૂરું. ચેપ્ટર 7 માં બીજો સેશન, બીજો પાર્ટ ચાલુ થાય છે, વંદો. નેક્સ્ટ લેક્ચર થી વંદો અથવા કોક્રોચ ભણીશું. બરોબર? નેક્સ્ટ લેક્ચર થી હવે ભણવાનું છે વંદો. ઓકે, ચાલો.